પરમ શાંતિ. સૌનું સ્વાગત છે, પરમ સ્વાગત છે બાપુજીના આ યુટ્યુબ ચેનલ ઉપર. બાપુજી દશરથભાઈ પટેલ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. હું છું અનંત અને આજે અમારી સાથે છે વંદનાબેન અને એ અમુક આધ્યાત્મિક પ્રશ્ન મને પૂછવાના છે. તો આજે એમની આધ્યાત્મની ચર્ચા કરવાના છીએ તમારી સાથે. તો બેન, તમારું બહુ સ્વાગત છે અને તમે પૂછી શકો છો તમારા મનમાં જે બી ક્વેશ્ચન હોય. પરમ શાંતિ અનંતભાઈ. પરમ શાંતિ. જ્યારે આપણે આધ્યાત્મના માર્ગ પર ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ચાલતા હોય છે. જી. તો એવા જ પ્રશ્નો લઈને હું આજે આવી છું. જી. આ પ્રશ્નોના ઉત્તર મેળવવાનું મારું કારણ એટલું છે કે પ્રશ્નનો જો સચોટ ઉત્તર આપણને મળી જાય તો આધ્યાત્મના માર્ગમાં જે પણ મુશ્કેલીઓ આવે છે એનો આપણે આરામથી આસાનીથી સામનો કરી શકીએ. બિલકુલ. બરાબર. તો પ્રથમ પ્રશ્ન મારો છે કે આ ધરતી ઉપર જન્મ લેવાનો આપણો ઉદ્દેશ્ય શું છે? દેખો, આનો પ્રશ્ન બહુ જ સરસ છે અને આખી જગતમાં આના વિશે તો ચર્ચા થાય જ છે કે ભાઈ આપણે ધરતી ઉપર કેમ, આપણો ઉદ્દેશ્ય શું. તો બે કારણથી આપણા ધરતી ઉપર જન્મ થતા હોય છે. એક તો આપણે કોઈ સ્પેશિયલ પર્પઝથી કામ માટે ધરતી ઉપર આવ્યા હોઈએ અને બીજું કે ઈચ્છા, કામના, વાસના અને કર્મ બંધનના કારણે આપણે ધરતી ઉપર જન્મ થાય. હવે માણસને પોતાના જન્મ વિશે અથવા અંદરથી એવી આત્મામાંથી પ્રેરણા ના આવતી હોય કે હું આ પર્પઝથી આવ્યો છું ધરતી ઉપર, તો ડેફિનેટલી એ કામના, વાસના અને ઈચ્છા પૂર્તિના કારણે જ એને ધરતી ઉપર જન્મ લીધો હશે. તો સામાન્ય મનુષ્ય એમ જ એને એક આત્મજાગૃતિ નથી થતી એટલે એને એવું લાગે છે કે ભાઈ હું કેમ આવ્યો છું, એટલે એ પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છે. એવું જરૂર નથી કે એકદમ તમને બાળપણમાં જ ખબર પડી જાય કે તમે આ પર્પઝથી આવ્યા છો. સમય લાગે છે આત્મજાગૃતિ થવામાં, પરંતુ ખોજ કરવી પડે છે મનુષ્ય એના માટે. અને જ્યારે ખોજ કરે છે ત્યારે ધીરે 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 એની આત્મામાંથી અવાજ આવે છે કે યસ, મારું ધરતી ઉપર આવવાનું આ કારણ છે. એકચ્યુઅલી આપણે જન્મ લેતા પહેલાં બી જ્યારે સૂક્ષ્મ દુનિયામાં હોઈએ છીએ ત્યારે બી આપણે ડિસાઈડ કરીએ છીએ કે ભાઈ આપણે જન્મ શા માટે લેવું. રાઈટ. આપણને એ વસ્તુ અલગ છે કે આપણે કોઈ ઇમોશનલ, આપણે કહીએ ને ભાવનાત્મક ભાવથી આપણે ધરતી ઉપર આવીએ છીએ, એ વસ્તુ બી બરાબર છે. પણ મેઇન વસ્તુ એ છે કે કર્મના બંધનને પૂરા કરવા માટે આપણે મનુષ્ય ધરતી ઉપર જન્મ લે છે. બીજો પ્રશ્ન છે કે આજના આધુનિક યુગમાં આધ્યાત્મિક જાગૃતિ જરૂરી કેમ છે? દેખો, આધ્યાત્મિક જાગૃતિ એટલા માટે જરૂરી છે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છે, જવાના ક્યાં છીએ, કરવાનું શું છે, અને કર્મની ગતિને આપણે જો નહીં જાણીએ અથવા આપણે જીવનનો પર્પઝ નહીં જાણી શકીએ તો આ બધું આધ્યાત્મમાંથી જ ખબર પડશે. જીવન મૃત્યુનું રહસ્ય આપણે નહીં જાણીએ. જેમ ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે ભાઈ તું આવતા ભવની તૈયારી કર, તું પરલોકની તૈયારી કર, તું તારો પરલોક સુધાર. હા, આવું કેમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે અત્યારે જીવો છો, કર્મ કરી શકો છો, તમને વિવેક ભગવાને આપ્યું છે, તો એ વિવેકનો ઉપયોગ કરીને તમે સારા કર્મ કરી લો. તો આધ્યાત્મ તમને વિવેક આપે છે, તમને સમજણ પાડે છે કે સારું શું, ખોટું શું. જેમ ગીતામાં એમ કહેવામાં આવ્યું કે જે લોકો સુખ અને દુઃખમાં અંતર નથી કરી શકતા એ લોકો કદી સુખી નથી થઈ શકતા. તો આ બધું આધ્યાત્મમાંથી ખબર પડે કે આ સારા કર્મ છે, ખોટા કર્મ છે, સારા વિચાર, ખોટા વિચાર, સારી ભાવનાઓ, ખોટી ભાવનાઓ, આ બધું આધ્યાત્મમાંથી જ ખબર પડે. એમાંથી જ આપણને ખબર પડે કે આપણે જીવન કઈ રીતે જીવવું જોઈએ, જીવન પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે કરવી. એકદમ સાચી વાત છે અનંતભાઈ. પણ હવે આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો જમાનો છે, તો ટેકનોલોજીના યુગમાં કે બાળકો છે તો મોબાઈલ યુઝ કરે છે, ટીવી વધારે જોવે છે, તો આ બધામાં એ લોકો આધ્યાત્મ તરફ જવાનું સાવ ભૂલી જ ચૂક્યા છે. એ તો આપણે યાદ કરાવવું પડે ને. આપણે યાદ કરાવીએ છીએ, વારે એ લોકોને સમજાવીએ છીએ, એ લોકો બી ભૂલી જાય છે. એ તો દેખો, માયાની દુનિયા છે એટલે ઓબ્વિયસલી દરેક માણસ, ઇવન જો તમે ડેલી આધ્યાત્મ યોગની પ્રેક્ટિસ ના કરો તો માણસ માયામાં જ જતો રહે. મારા ખ્યાલથી કે વધારે આપણે જ યાદ રાખવાની. આપણે છોકરાઓ કરતાં વધારે જાગૃતિ આપણી છે, હે ને? તો આપણે જાગશું તો બીજાને આપણે મદદ કરશું, એટલા માટે. ખૂબ સરસ.
શું આ સાચું છે કે દરેક દુઃખ પછી સુખ આવે છે? ના, એવું નથી હોતું કે દુઃખ પછી સુખ આવે, સુખ પછી દુઃખ આવે. આ કર્મના બંધન ઉપર છે. હા, જેમ સ્વર્ગમાં જતા રહો તો ત્યાં આગળ દુઃખ નથી હોતો, ત્યાં આનંદ જ છે, સુખ છે, બરાબર. પણ આપણે મનુષ્ય લોકની વાત કરીએ તો આજે બી તમે જુઓ છો કે આફ્રિકામાં એટલી બધી એવી સિવિલાઇઝેશન છે જ્યાં આગળ ખાવાનું નહીં, પાણી નહીં, મતલબ ત્યાં દુઃખ જ દુઃખ છે. કારણ કે એ લોકોના જે કર્મ બંધન હશે ધરતી ઉપર, એમને દુઃખ જ ભોગવવાનું છે, રાઈટ. જેમ આપણે જાનવરોને જોઈએ છીએ 84 લાખ યોનીના જાનવરોમાં, તો બધા સુખી નથી. હા, અમુક કૂતરાઓને સારા માલિક મળે તો બરાબર છે, બાકી તો રોડ ઉપર કૂતરાઓનું જીવન બી કેવું છે બધા જાણે છે. એવી રીતે મનુષ્યનું બી એવું છે. આ કર્મોની ઉપર આધાર છે કે સુખ જશે એટલે દુઃખ આવશે. આ બધું મનની શું કહેવાય, મન આની અનુભૂતિ કરે છે. આપણે અમુક કન્ડિશન રાખી, ભાઈ મને 2 ટાઈમ ખાવા મળે તો હું સુખી, મને 1 ટાઈમ ખાવા મળે તો હું દુઃખી. પણ ખરેખર દરેક જણની પોતાની સ્થિતિ અલગ હોઈ શકે. અને સમજ એ વધારે ભગવાને મનુષ્યને જ આપેલી છે. બિલકુલ. પ્રાણીઓને બિલકુલ એટલી સમજ નથી કે આત્મજ્ઞાન એ બાબતની તો કંઈ બિલકુલ સમજ નથી. એને તો એ બી નહીં ખબર કે હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું. હા, એને એ બી નહીં ખબર કે ભગવાન જેવું કોઈ વસ્તુ તત્વ છે ધરતી ઉપર કે નથી. એ તો કશું નથી ખબર જાનવરને. આગળ વધીએ. જી. આ સંસારમાં દુઃખ શા માટે છે અને દરેક વ્યક્તિ આટલો દુઃખી શા માટે છે? દેખો, ભગવાને જ્યારે આ દુનિયા બનાવી ત્યારે બહુ સરસ દુનિયા બનાવી હતી. કોઈ બી એ વખતે જ્યારે ક્રિએશન થયું ત્યારે કોઈ દુઃખી નહોતું ધરતી ઉપર, રાઈટ. ના ક્રિએશન દુઃખી હતું, ના વાયુમંડળ એવું હતું. પણ જેમ જેમ સમય વીતતો ગયો, ધરતી ઉપર કેટલાય યુગ વીત્યા, કેટલી વાર પ્રલય, અર્ધ પ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય થયા. અને આના કારણે શું થયું કે આત્માઓની અંદર પાવર લોસ થયો હતો, એ લોકોએ પાછો એને ગેઇન નહીં કર્યો પાવર. મતલબ કે આપણે આત્માની શક્તિને જે ખર્ચી રહ્યા છીએ તો આત્માની શક્તિને પાછા ચાર્જ નથી કરી રહ્યા, વધારી નથી શક્યા. અને એના કારણે આપણે દિવસ પ્રતિ દિવસ જો આધ્યાત્મ પ્રત્યે આગળ નહીં વધીએ તો એક ના એક દિવસે શું થશે, આપણી ઈચ્છા કામના વાસના આપણને દુઃખમાં ભરાઈ દેશે. અને આપણે એ જ વસ્તુ સમજતા આખી જિંદગી નીકળી જાય છે અને છતાંય નથી સમજી શકતા. તો આવી અજ્ઞાનની સ્થિતિમાં જો આપણું મૃત્યુ થાય અને ફરીથી જો નવો જન્મ મળે તો પછી એ જ અજ્ઞાન સાથે જ આપણે પેદા થઈશું. અને પછી આપણે કહીએ કે ભગવાને કેમ આવી દુનિયા બનાવી. ભગવાને સરસ દુનિયા બતાવી. દેખો, સતયુગમાં કોઈ ના રોગ હતા, ના શોક હતા, ના હોસ્પિટલ હતા, ના કંઈ હતું. રામ રાજ્યમાં બી કોઈ હોસ્પિટલ નહોતું, બધું સરસ દુનિયા હતી. પણ જેમ જેમ પુનઃજન્મ થતા જાય છે, આત્માની અધોગતિ થતી જાય છે, પોતાની વિચારવાની શક્તિ, આ બધી શક્તિઓ ખોતા જાય છે અને કર્મબંધનમાં ફસતા જાય છે. ઈચ્છાઓ, કામનાઓ છોડી નથી શકતા, એટલા માટે સંસાર દુઃખી થઈ ગયો છે. એટલે ટૂંકમાં દરેક માણસે સમજવું જરૂરી છે. બિલકુલ. કે આધ્યાત્મને અપનાવવું જીવનમાં ખૂબ જ જરૂરી છે. મારું દુઃખનું કારણ હું જ છું. જ્યાં સુધી હું એ નહીં સમજું ને ત્યાં સુધી લોકો ઉપર દોષ મળીશ. અને એના કારણે શું થશે કે આજે હું કોઈ બી વ્યક્તિ પ્રત્યે મનમાં બી એવી રીતે વેર રાખું કે આના કારણે આવું થયું, આના કારણે આવું થયું, તો અલ્ટિમેટલી અમારો અને એનો સંબંધ કદી સારો નહીં બની શકે. એવી જ રીતે આવા વિચારોથી વાયુમંડળ ખરાબ થાય. અને આવા વિચારોના કારણે જે એવા વાયુમંડળમાં કોઈ બી આવે એની બુદ્ધિ બી ખરાબ થાય. હા, એટલે આ વાયુમંડળ ખરાબ થવાના કારણ જ આ કળિયુગ છે. કળિયુગમાં બધાના વિચારો આવા થઈ ગયા એટલે વાયુમંડળ બી એવું થઈ ગયું. હવે સારો માણસ બી ટ્રાય કરવો પડે છે સારા બનવા માટે. તમે ઇનબિલ્ટ સારા છો પણ છતાંય તમારે આ વાયુમંડળમાં નહીં કહેતા જેવા જોડે તેવા થવું પડે છે. પણ એવું જરૂરી નથી. આપણે આપણી ફ્રી વિલ વાપરી શકીએ છીએ. તો આ કળિયુગને સતયુગમાં પરિવર્તન કરવા માટે આપણે શું કરવું જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન છે કે ભાઈ આ જે કળિયુગની અંદર જેટલા બી અત્યારે ધરતી ઉપર જેટલા બી મનુષ્યો છે, આ વસ્તુ એ સમજે કે આ કળિયુગ ચાલી રહ્યો છે. અને કળિયુગની અંદર જેમ લોકોની મનની સ્થિતિ ખરાબ થાય, બુદ્ધિ ખરાબ થાય, ચેતના ખરાબ થાય, ચિત્ત અહંકાર વધતું જાય, ચિત્તમાં બધું પાપ વધતું જાય, એ બધું ઇન્ટરનલ તમારે એને પરિવર્તન કરવું પડે. તમારે અંદરથી તમારે બદલવા પડે પોતાની જાતને. તમારા મન, બુદ્ધિ, સંસ્કાર, વિચાર, વાણી બધું બદલવું પડે. જ્યારે તમામ ધરતી ઉપરના તમામ મનુષ્યો આ રીતની પ્રયત્ન કરે તો તરત જ વાયુમંડળ બદલાઈ જાય અને સતયુગનું વાયુમંડળ બની જાય. કારણ કે સતયુગમાં વાયુમંડળનો જ ફેર હતો. ત્યાંના લોકો સત્ય બોલતા હતા, સત્યનો યુગ હતો. અને આપણે અહીંયા આગળ કળિયુગમાં કોઈ સાચું જ નથી બોલતું.
હા, તો જ્યારે સત્યનો યુગ હોય, જ્યારે મનુષ્યમાં સાચી ધારણાઓ હોય, ઈચ્છા, કારણ કે પ્રકૃતિ પાસે બધું જ છે, એ પ્રકૃતિ તમને બધું જ આપી શકે છે, પણ આપણે આપણા છળ કપટના કારણે આપણે પોતે એકલા લેવા માંગીએ છીએ. એટલા માટે આ કળિયુગને સતયુગમાં બદલવું હોય તો મનુષ્યએ પહેલાં બદલવું પડે, સ્વપરિવર્તન કરવું પડે, તો જ પોતાની અંદર એ પરિવર્તન દેખાશે અને આખી દુનિયા બી પરિવર્તિત થશે. એવો કયો રસ્તો છે કે જેથી માણસોને આપણે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધામાંથી બહાર આવવા માટે કોઈ પ્રેરણા આપી શકીએ? પ્રેરણા તો દેખો, આપણા દિવ્ય સાધુ સંતો, દિવ્ય આત્માઓ ધરતી ઉપર આવીને સમયે આ બધું કહે જ છે. ભગવદ્ ગીતામાં આ બધું જ બતાવવામાં આવ્યું છે, જે આપણે ચર્ચા કરીએ છીએ. તો ભગવદ્ ગીતાનું આપણે પાઠ કરીએ, રામાયણ, મહાભારત આ બધું વાંચીએ તો આપણને ખબર પડે કે ખોટું બોલવાવાળા લોકોની શું ગતિ થઈ, વધારે ઈચ્છા કરવાવાળા લોકોની શું ગતિ થઈ છે, ધરતી ઉપર જે લોકોએ પાપ વધાર્યું એ લોકોની શું ગતિ થઈ. તો આ બધી વસ્તુઓનો જ્યાં બી પાઠ થાય, ચર્ચા થાય, આપણે આગળની પેઢીને તૈયાર કરીએ તો શું થશે કે એના કારણે ધીરે ધીરે લોકોના મન બદલાશે અને એ જ તમને સ્વપરિવર્તનની તરફ લઈ જશે. એ વાત છે. ઘણીવાર ઘણા લોકોના મનમાં ખૂબ જ વિચાર ચાલતા હોય છે, તો આ વિચારોથી મુક્તિ મેળવવાનો આધ્યાત્મિક રસ્તો કયો છે? જો ઘણીવાર આપણે પ્રાણાયામ કરીએ ત્યારે પ્રાણાયામની અંદર આપણને શીખવાડવામાં આવે કે પ્રાણવાયુ છે ને, વાયુ ઉપર આપણે કંટ્રોલ લઈએ, શ્વાસ ઉપર કંટ્રોલ લઈએ, નાકના આ જે ભાગ છે એમાંથી શ્વાસ લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ, એની ઉપર ફોકસ કરીએ. એટલે જ્યાં ફોકસ તમે અહીંયા આગળ શ્વાસ ઉપર કર્યું એટલે તમારા બીજા વિચારો બંધ થઈ જશે. એક તો રસ્તો આ છે, જે ગીતામાં બી બતાવ્યું છે, પ્રાણાયામમાં બી શીખવાડે છે. અને બીજું કે આપણે જો આત્માની ઉપર ફોકસ કરીએ અને આપણે હું આત્મા છું, દિવ્ય આત્મા છું, દેહ ભાવના અભ્યાસમાંથી આત્મભાવનો અભ્યાસ વધારીએ તો એનાથી શું થશે કે ધીરે ધીરે આપણી દેહ ઉપરના જે દેહ માટે થઈને આપણે વિચાર કરીએ છીએ ને, એની જગ્યાએ હવે આપણે આત્મા માટેનો વિચાર કરશું કે હું આત્માનું મારે કલ્યાણ કરવાનું છે. સવારથી લઈને સાંજ સુધીમાં તમે જે કર્મ કરો છો એનું ફળની વિશે એમ વિચારો કે આનાથી મારું આત્માનું કલ્યાણ થશે કે નહીં થાય. 5 કલાક બેસીને આપણે કોઈ બી ચર્ચા કરીએ, પિક્ચર જોઈએ તો એનાથી આત્માનું કલ્યાણ થશે કે નહીં થાય. હા, આપણે એમ કહીએ કે ભાઈ પિક્ચર જોઈશું તો મજા બહુ આવશે, પણ મજા કોને આવશે? મનને. પણ આત્માને શું ફાયદો? આત્માને કોઈ ફાયદો નહીં. તો આત્માના કલ્યાણ માટે થઈને આપણે હવે વિચારવું જોઈએ કે આપણે કહ્યું છે શાસ્ત્રમાં કે મન હી કરતા મન હી ભોગતા. મન કરે છે, મન આનંદ લે છે, મન દુઃખી થાય છે, પણ આપણે મન નથી, આપણા આત્મા છીએ. તો એ જે મનને ખુશ કરવાનું આપણે કામ કરીએ છીએ ને એ બદલવું પડશે. કારણ કે આપણે કોઈને 2 શબ્દો કહી દીધા અને પછી અંદરથી જોયું, સંભળાવી દીધું ને એને મેં, તો એ બોલીને જે આનંદ લઈએ છીએ એ અહંકાર. હવે એ અહંકાર જેટલો વધશે આવું તો તમે એક કોઈ તમને બોલે, તમે 10 સંભળાવો, કારણ કે તમને સંતોષ ત્યારે થાય. અથવા તમારી સામે સિચ્યુએશન એવી આવી તો તમને એવું થાય કે આરાને સીધો કરી નાખું. તો આ જે અંદરૂની જે ભાવનાઓ છે એ ભાવનાઓને આપણે ભાવને બદલવા પડશે. આવા જે પ્રત્યુત્તર આપવાની જેટલી ફાસ્ટ સ્પીડથી આપણે બધાને જવાબ આપી દઈએ છીએ એ બધું આપણે બદલવું પડશે. વિચાર, વિવેક. અનંતભાઈ, જ્યાં સુધી માણસમાં એ જાગૃતિ નહીં આવે કે એક આત્મા છે, ત્યાં સુધી તો એ શરીર ભાવમાં જ. હા, એ તો એ બિલકુલ શરીર ભાવમાં જીવશે ત્યાં સુધી એનામાં કામ, ક્રોધ, લોભ, મોહ રહેવાના જ છે. રહેવાના. આ બધું દૂર થાય અને આત્મામાં સ્થિત થાય તો એના માટે જે આપણે પતંજલિ યોગ, બિલકુલ યમ નિયમ આસન. દેખો, જે અષ્ટાંગ યોગ કહ્યું ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ દરેક વ્યક્તિ 100% શીખવું જ જોઈએ. યમ, નિયમ, આને જ્યારે અષ્ટાંગ યોગ તમે સમજો ત્યારે ધીરે ધીરે તમે સમાધિ તરફ જાઓ, ત્યારે તમારી રિવર્સ પ્રોસેસ થાય, પછી તમે મોક્ષ તરફ આગળ વધી શકો. તો આ બધું શીખ્યા વગર તો સામાન્ય મનુષ્ય એમ કે મારે આ ભણવું જ નથી અને હું એમને પરીક્ષા આપીને પાસ થઈ જવું તો પાસ થવાનું સવાલ જ નથી. તો આધ્યાત્મ જ એક એવો રસ્તો છે જ્યાં તમારે ધીરે ધીરે શીખવું પડશે, બધું ભણવું પડશે અને પછી જ તમે જોશો કે તમારી આત્માનું અંદર પરિવર્તન આવ્યું છે. જો તમે પરિવર્તન લાવવા માંગતા હોય તો જ્ઞાન માર્ગ સિવાય કોઈ રસ્તો નથી. ભક્તિ માર્ગ ડેફિનેટલી રસ્તો છે. પરમાત્મા ભક્તિ તમને સારો રસ્તો બતાવે છે, પણ એને તમે જ્ઞાન માર્ગને ઇગ્નોર ના કરી શકો.
એટલે જ્ઞાન માર્ગ બહુ જ જરૂરી છે. જ્ઞાનમાં ડેલી તમે સત્સંગ સાંભળો તો ધીરે ધીરે પરિવર્તન થશે. કારણ કે જૂના સંસ્કારો એટલા પાકા છે, કારણ કે ધરતી ઉપર મનુષ્ય 400 કરોડ વર્ષથી ધરતી ઉપર છે અને 400 કરોડ વર્ષની અંદર કેટલા જન્મ થયા હશે, અનંત જન્મ થયા, અનંત ભાઈ બહેન, અનંત નવા ભાઈ બહેન, અનંત માતા પિતા, છોકરા છોકરીઓ, બધું અનંત વાર થયું છે. છતાંય આપણને એવું લાગે ના, આપણે તો પહેલી વાર જ ધરતી પર આવ્યા છે, આપણો પહેલો જ જન્મ છે. ભાઈ પહેલો નહીં, કેટલો થઈ ગયેલો છે. અને એ જ સમજવાની જરૂર છે કે જો આપણે આજે નહીં બદલ્યા તો પછી આટલા જન્મમાં નહીં બદલ્યા તો હવે આ જ મોકો છે બદલવાનો એમ. એટલે જ તો કન્સેપ્ટ આવે છે ફ્રી વિલ. ફ્રી વિલનો કન્સેપ્ટ એટલે જરૂરી છે. હવે પ્રશ્ન છે કે બાળકોને આધ્યાત્મિક શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ? દેખો, આ બાળકોની આપણે જાણીએ છીએ કે એમની બુદ્ધિ એકદમ વયસ્ક જેટલી પાવરફુલ નથી, એટલે એ બધી વસ્તુ તો એકદમ નહીં કેચ કરી શકે. આટલું મોટી બુદ્ધિ ના હોય, તો એમને નાની નાની વસ્તુઓમાં તમે એમને શીખવાડી શકો કે આપણે જેમ કે તમે મદાલસાનું કેરેક્ટર સાંભળ્યું છે શાસ્ત્રમાં, તો એમને ગર્ભમાં જ્ઞાન આપી દીધું બાળકોને, બરાબર. તો તમે વિચારો કે ગર્ભમાં રહેલું બાળક, 9 મહિનાનું બાળક, એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. આવડું મોટું જો એક્ઝામ્પલ શાસ્ત્રમાં આપ્યું હોય તો આપણે એ સમજે અથવા ના સમજે, આપણે શરૂઆતથી લઈને ધીરે 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 એની સામે જ આપણે ગીતા જ્ઞાન, રામાયણના કેરેક્ટરોના સારા સારા ચર્ચા કરતા જઈએ તો શું છે કે એની અંદર એ વાઇબ્રેશન અંદર ઉતરશે. અને એ જ્યારે એની ઉંમર થશે, જ્યારે જાગૃતિની ઉંમર, જ્યારે સેન્સરી, એના શરીરના સેન્સીસ જ્યારે એને બુદ્ધિને પાવરફુલ કરશે, ત્યારે આ બધું એને ઇમર્જ થશે. બાળક ગર્ભમાં સાંભળીને તો આવ્યું હતું, પણ એને જ્યારે ઇમર્જ કરવાનું હોય ત્યારે એનો જ્યારે સમય આવે ત્યારે બધું ઇમર્જ થાય. એટલે જેમ આપણે પૂર્વ સંસ્કાર જેમ ઇમર્જ થાય છે, તો એવી જ રીતે તમે ગર્ભમાં સાંભળેલું અથવા બાળપણમાં સાંભળેલી દરેક વસ્તુઓ ધીરે 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 જાગૃતિ તરફ લઈ જાય. ભલે એને આજે ના ખબર પડે પણ કાલે એ જાગશે. આપણે કહીએ છીએ ને, જ્યોતિષમાં કહે છે ને ભાઈ આના તો 40 વર્ષ પછી એનું ભાગ્ય ઉદય થાય છે. એટલે એવી રીતે આ આત્મજ્ઞાન બી એવું છે કે એ ક્યારે થવાનું છે આપણને નથી ખબર. અમુક જણને 9 વર્ષની ઉંમરે થાય, કોઈને 15 થયું, કોઈને 20 વર્ષે થયું, કોઈને બચપનથી થયું. ભગવાન કૃષ્ણ બચપનથી જાગૃત હતા. તો દરેક આત્માનું પોતપોતાનું લેવલ છે પૂર્વકર્મોના આધારે. પણ આપણે ડેફિનેટલી બેઝિક કન્સેપ્ટથી શરૂ કરી શકીએ કે આપણે શરીર નહીં, આપણે આત્મા છીએ, આપણે બ્રહ્મ સ્વરૂપ છીએ, આપણે પાવરફુલ છીએ. જેટલી બી ડરની વાતો એના દિમાગમાં જવી ના જોઈએ. આપણે એને પાવરફુલ છીએ એ હંમેશા યાદ રાખવાનું જિંદગીમાં. તો એની અંદર એટલો બધો એનો આત્મવિશ્વાસ પેદા થશે, એનું મનોબળ એટલું પાવરફુલ થશે કે તમે જોશો કે આ જ વસ્તુ એને ડ્રાસ્ટિકલી ચેન્જ એનામાં જોવા મળશે જ્યારે એ યુવાનીમાં પ્રવેશ કરશે. તમે જે મદાલસાનું કીધું એનું હું કહું કે જ્યારે એમનો એક વૈષ્ણવ પુરાણમાં ઉલ્લેખ છે જી, કે જી. જ્યારે બાળકને ઘોડિયામાં સૂતો હોય છે ત્યારે માં હાલરડું ગાતી હોય જી, છે. જી, જી. તો હાલરડાની બદલે એમ ગાય છે કે તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, બિલકુલ, તું બિલકુલ, ચૈતન્ય બિલકુલ. છો, બહુ તું સરસ. શાંત સ્વરૂપ આત્મા છો, તું શરીર નથી. બિલકુલ, તો બિલકુલ. જો આવી રીતે દરેક માં એના છોકરાને શીખડાવે તો બિલકુલ, બિલકુલ. છોકરાનો જન્મારો સફળ થઈ જાય. ડેફિનેટલી. અને જ્યારે માનું માતૃત્વ ત્યારે સફળ થાય છે કે જ્યારે બાળકને મોટું કરે, એની જવાબદારીઓ પૂર્ણ કરે ત્યારે સફળ નથી થતું. પણ એ બાળકને જ્યારે પ્રેમ, ભક્તિ અને જ્ઞાન આપે છે ત્યારે એનો જન્મારો સફળ. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. તો આવી રીતે દરેક માતાએ જાગવાનું, દરેક પેરેન્ટ્સે જાગવાનું. જો જે શાસ્ત્રમાં બી કહ્યું છે કે શાસ્ત્રમાં બી તો કહ્યું છે, સાથે સાથે એક લોજિકની વાત તમને સમજાવું કે આ ધરતી ઉપર આપણે જેમ જોયું કે આપણા પરદાદા આયા જતા રહ્યા, આપણા દાદા દાદી આયા જતા રહ્યા, તો શું આપણે છોકરાઓને મરવા માટે મૂકી જવાનું છે? તો તમે અમર છો તો તમે એને યાદ ક્યારે કરાવશો? તમે અમર છો, સત્યચિત આનંદ સ્વરૂપ છો, તમે પરમ શાંત છો, તમારી અંદર અનંત સૂર્યોની શક્તિ છે, તમારે બચપનથી જાગૃત કરવું પડશે એને. અને આ બધું તમે નહીં કહો તો કોણ? પડોશી કહેશે. એટલે એ જ વાત છે કે આ આપણી ડ્યુટી છે અને એ ડ્યુટી પૂરી કરવાની છે. મા બાપની ફરજ છે, બિલકુલ કરવી જ. એટલે મા બાપ જેટલા જાગૃત થશે એટલું જ બાળક જાગૃત થશે. મેં મારી દ્રષ્ટિ સામે જોયેલું છે કે જેટલા વાઇબ્રેશન તમારા માતા પિતાના પાવરફુલ હોય ને એટલા જ છોકરાઓ ઓટોમેટિક પાવરફુલ થઈ જાય. પણ એનો ભલે સમય લાગે, પણ જ્યારે તમે જોશો તો એ તમને કદી કોઈ બી વિચાર, કોઈ બી સંકલ્પ, કોઈ બી કર્મ ફેલ નથી થતો. અને આજે ભાગવત ગીતા જે છે એ બાળકોના અભ્યાસક્રમમાં સામેલ કરવું જ જોઈએ.
એના વિશે તો દેખો એક જ વાત છે કે ભાઈ સનાતન સંસ્કૃતિ પહેલેથી ગુરુકુળની અંદર આ બધું જ શીખવાડવામાં આવતું હતું. પણ હવે આધુનિક બધું આવી ગયું એટલે એને લોકોએ બધું ડિલીટ કરી નાખ્યું. પણ ખરેખર આનાથી આ જ શિક્ષા મહત્ત્વની છે. કે પેલા રાજા શું કરી ગયો અને રાજા શું ખાતો હતો શું પીતો હતો એ એવો ઇતિહાસ નહીં. રિયલમાં ઇતિહાસ કે રામ કૃષ્ણ ને એવા દિવ્ય આત્માઓ ધરતી ઉપર આવીને શું કરીને ગયા અને એમનો ઇતિહાસ શીખવાડવો જોઈએ. કારણ કે સારા માણસનો ઇતિહાસ શીખવાડશો તો જ એનામાં સારી બુદ્ધિ આવશે ને. હું બાબર ને તૈમૂર પેલા એવા લોકોને વાત કરીશ તો એ શું કરશે? એ જ શીખશે ને કે આને તો આટલા મંદિર લૂંટ્યા ને હું આમ કરી દઉં તેમ કરી દઉં. જવાનીનો જોશ તો આવવો જોઈએ ને, એ વાત છે. અને આજના તોફાની છોકરાઓ વિશે શું કહેશો તમે? એમાં કેવું છે કે દરેક મનુષ્યની અંદર, દરેક આત્માની અંદર પૂર્વજન્મના સંસ્કારના આધારે સતો, રજો અને તમો ગુણ હોય છે, બરાબર. હવે કોઈ બાળક હોય તોફાની હોય અથવા કંઈક આ રીતની વધારે એનામાં વૃત્તિ હોય તો કોઈનામાં તમસ વધારે હોય, કોઈનામાં રજસ વધારે હોય. એટલે એ ગુણોને ધીરે 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 બદલવા, એને શાંત કરવા માટે એને ધીરે ધીરે સારા વાઇબ્રેશનો આપીને કે તું પાવરફુલ છે, તું શાંતિમય છે, તું પરમ પ્રકાશથી ભરેલો છે, એવું એને જો એના પૂર્વ સંસ્કારોને તમે બદલો, એટલે એને નવી ફ્રીવિલથી એને બદલવાની કોશિશ કરો તો શું છે કે પૂર્વ સંસ્કાર જ્યારે સામે આવે ત્યારે નવી ફ્રીવિલથી આપણે એનો સામનો કરી શકીએ. અને આજે બાળકોને સારું શિક્ષણ આપવા માટે, આધ્યાત્મ તરફ વાળવા માટે ગુરુકુળમાં મૂકવા જોઈએ કે નહીં? એના માટે તમે શું કહેશો? બિલકુલ, હું તો કહું છું કે જો એ ફેસિલિટી મળતી હોય ને તો સૌથી પહેલું ચોઇસ તો એ જ હોવું જોઈએ. કારણ કે ત્યાં આગળ એમને જે સાત્વિક વાયુમંડળ મળશે ને એ વાયુમંડળ તમને ઘરે તમે નહીં બનાવી શકો. હમણાં જ અમારા એક બેન આવ્યા હતા, પ્રીતિબેન, ઇન્દોરથી. એમની બેબી, એમને પોડકાસ્ટમાં એમને કહ્યું કે એમની બેબીના મોબાઈલના મેસેજ એને વાંચ્યા, એની ફ્રેન્ડે મોકલેલા, અને તરત જ એને એવું લાગ્યું કે ભાઈ મારી છોકરી તો ગેરમાર્ગે જતી રહેશે. તરત એને સ્કૂલમાંથી જેવું વર્ષ પૂરું થયું તરત એને ગુરુકુળમાં એને દાખલ કરી દીધી. એટલું મોટું સ્ટેપ ઉઠાવી લીધું કે મારી છોકરી હાથમાં જ જતી રહેશે. તમે વિચારો કે મા બાપે કેટલું મોટું સેક્રિફાઈસ કર્યું, આટલું બધું જોવા ગયા, દૂર જઈને આટલી તપાસ કરીને છોકરાને ત્યાં મૂકીને એના સંસ્કારો બદલ્યા. હા, નહીં તો પછી દેર થઈ જાય, એના પહેલાં તમારે કંઈ એક્શન તો લેવું પડે ને. તો બહુ જરૂરી છે. તમે જે સંપત્તિ ભેગી કરી રહ્યા છો, કારણ કે મૂડી જ છે ને છોકરાઓ તમારી, હવે એ મૂડીમાં જ ઠેકાણા નહીં હોય તો પછી શું તમને રિટર્ન આપશે અથવા સંસારને શું રિટર્ન આપશે? એટલે એ જરૂરી છે કે તમે એમની ઉપર પૂરા વોચ રાખો, એના વિચાર, વાણી, વર્તન બધું જુઓ. અને એની ઉપર જે જરૂરી ટ્રીટમેન્ટ હોય તમે કરો. એના અધ્યાત્મની સારા સાધુ સંતો મહાત્મા જોડે જે બી લઈ જઈ શકો એને, કારણ કે એ બધું જોશે તો ને. મારા બાળપણમાં મેં કદી સાધુ સંતોને જોયા જ નહોતા. એટલે હું એ કહેવા માગું છું કે તમે આમ એવી જગ્યાએ એને લઈ જાઓ તો એને ખબર પડે કે આ શું છે, આ કેવી સંસ્થાઓ છે, શું છે આ બધું, એ વિચારશે. ધીરે ધીરે એનો વિકાસ થાય. બાળક તો નાનું હોય, જગ્યાનો પ્રભાવ હોય, મંદિર લઈ જાઓ, આશ્રમ લઈ જાઓ, આવા ગુરુકુળની વિઝિટ કરવા લઈ જાઓ. યા બહુ જરૂરી છે. યસ યસ. આગળનો પ્રશ્ન છે કે આધ્યાત્મિક જીવન અને ગૃહસ્થ જીવનને બેલેન્સ કેવી રીતે કરી શકાય? ધારો કે આધ્યાત્મિક જીવન છે તો કોઈ પણ જ્યાં આધ્યાત્મના માર્ગમાં આગળ વધે છે તો આધ્યાત્મિકતા તરફ આગળ વધે અને વધારે આધ્યાત્મિક બની જાય તો ઘરની જવાબદારીઓ એ બધું છે તો એ થોડું છૂટી જાય. અને જો જવાબદારીઓને એ બધું વધારે નિભાવવા જાય તો આધ્યાત્મ તરફ ધ્યાન ન દઈ શકે. તો આ બંનેને બેલેન્સ કઈ રીતે કરી શકે? ભગવાન કૃષ્ણએ બહુ મસ્ત વાત કરી છે કે ભાઈ તું કર્મયોગી બન. દરેક કર્મ યોગી જેવા કર્મ કરવાના. દરેક કર્મ કરતાં મતલબ જેટલી આપણને અલાઉડ થાય. માન લો તમે જમવાનું બનાવો છો તો એ વખતે સબકોન્શિયસલી ઈશ્વરનું નામ લઈ શકો, અથવા તમારા ઈષ્ટદેવને યાદ કરી શકો, અથવા તમે પરમ શાંતિ શબ્દ વિચારી શકો, હું દિવ્ય આત્મા છું, ચૈતન્ય આત્મા છું, એવો જ બી સંકલ્પ કરી શકો. તો તમારે શું કરવું પડશે કે તમારે કેટેગરીઝમાં તમારા સમયને આમ વિભાગમાં મૂકવું પડશે કે ભાઈ હું 1 કલાક યોગ કરીશ શરીર માટે, 1 કલાક હું આત્મા માટે યોગ કરીશ, બરાબર છે, હું 1 કલાક જ્ઞાન સાંભળીશ. બહુ વધારે ડીપમાં ના જવું હોય તો એટલીસ્ટ તમે 2 થી 3 કલાક તમારા પોતાના માટે કાઢો. સાયલેન્સમાં વિચારો કે હું જે કરી રહ્યો છું એનાથી આત્મકલ્યાણ થશે.
એ રીતે આમ તો અમારા બાપુજી કહે છે કે 8 કલાક જ્ઞાન યોગ કરો, 8 કલાક નોકરી કરો અને 8 કલાક આરામ કરો, 24 કલાકને આવી રીતે બેલેન્સમાં લાવો. પણ તમારી પાસે સમય ના હોય પણ એટલીસ્ટ તમે 1-2 કલાક તો કાઢો, જેનાથી તમે ક્યાં જઈ રહ્યા છો, તમારી શું ગતિ થવાની છે એટલું તો તમે વિચારી રાખો. આ જીવન માટે આપણે કેટલું, બુઢાપા માટે કેટલું વિચારીએ છીએ, હા, કે ભાઈ અત્યારથી પૈસા ભેગા કરું એટલે મને તકલીફ ના પડે, ઘડપણમાં પેન્શન મળે અથવા મારે દવાનો ખર્ચો નીકળે અથવા જે બી મારે જોઈએ બધું મળે. તો ભાઈ આવતા જન્મ માટે બી તો વિચારો કે હું ક્યાં જઈશ, કોના ઘેર નવો જન્મ લઈશ, કે અહીંયા બધું ખાઈ પીને ઉડાડી દીધું ને પછી આવતા જન્મમાં આફ્રિકાના જંગલોમાં, હે, તો પછી શું એનો મતલબ મને કહો. ટેમ્પરરી તમે ખુશ થઈ રહ્યા છો અને આવતા જન્મમાં શું થશે શું ખબર. એટલે જ તો અર્જુનને વારંવાર કીધું તું તારો પરલોક સુધાર ભાઈ. હે, પરલોકનો મતલબ એવો નહીં કે આપણે ઉપર જ જઈશું અથવા આપણે ફરીથી જન્મ જ થશે, પણ જ્યાં બી તમે જાઓ. જ્યારે અર્જુને બહુ ટેન્શનમાં આવીને ભગવાનને પૂછ્યું કે ભગવાન હું આ માર્ગમાં ચાલતા ચાલતા હું વાદળોની ભાંતિ છિન્ન ભિન્ન થઈ ગયો તો મારું શું થશે. તો ભગવાને કીધું કે ભાઈ જે આ માર્ગમાં ચાલે છે એ કદી એમની અધોગતિ થતી જ નથી, એમની ઉદ્વગતિ જ થાય છે અને એમનું હંમેશા કલ્યાણ થાય. તો આ શબ્દો ઉપર વિશ્વાસ રાખો, રાઈટ. આ ભગવાનના શબ્દો છે, આપણા નથી. એટલે ભગવાને કહ્યું એ પથ્થર ઉપર લકીર, એટલે એ વસ્તુ ઉપર તમે વિશ્વાસ રાખશો ને તો ધીરે ધીરે તે તમારું મન બદલાઈ જશે, કારણ કે આ ભગવાનના શબ્દો છે. હા, ભગવાનનું સ્મરણ કરે છે, જે ભગવાનનું નામ લે છે એની ભગવાન એનું ધ્યાન રાખે છે, હા, એની પૂરેપૂરી સંભાળ લે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. શું આપણા સારા અને ખરાબ કર્મ જ આપણી બીમારી માટે જવાબદાર હોય છે? દરેક આપણી સાથે જે કંઈ બી થઈ રહ્યું છે એના માટે સિર્ફ ઓર સિર્ફ આપણા કર્મ જ જવાબદાર છે, બરાબર. કોઈ બીજું વ્યક્તિ નથી જેના કર્મ આપણે ભોગવવા પડે છે. આપણે કહે ને કે બાપા દેવું કરીને જતા રહે તો છોકરો ભોગવે છે બેઠો બેઠો, જે આપણે આ નોર્મલ ભાષામાં વ્યવહારિક ભાષામાં વાતો કરીએ છીએ. પરંતુ તમને શું, તમે કઈ રીતે ડિસિઝન લઈ લીધું? ખાલી તમને એટલું જ દેખાય છે ને કે હા એને દેવું કર્યું ને હવે છોકરો હપ્તા ભરે છે, હા, પણ પૂર્વજન્મમાં પહેલાં એ દેવું કર્યું હતું ને એને બાપા હપ્તા ભરતા હતા, હવે ઊંધું થઈ ગયું છે. તો આ કર્મનો હિસાબ કિતાબ દરેક માણસ ચૂકવે છે કોઈ બી રીતે, હે ને. તો એક બધું જો ફાઇનાન્શિયલ લોસ હોય, બીમારી હોય અથવા XYZ જે કંઈ બી તમારી જોડે થઈ રહ્યું છે બધું કર્મના બંધનને આધીન. ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ ને કે ભાઈ ફલાણા વ્યક્તિને કોઈ બહારથી ફોન આવ્યો, એની વાતમાં આવી ગયો અને એને 50 લાખનું પેલા ભાઈ કરીને જતા રહ્યા. તો આવું થવાનું કારણ શું? ના પેલાને લેવા ના દેવા, પણ એનું ઊંધી રીતે સલાહ આપી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને બધું એનું હતું એ દાદા મૂકીને ગયા, છોકરાએ બધું પૂરું કરી નાખ્યું. તો આ બધું કર્મનું બંધનના આધીન છે. આપણે ભગવાનની પાસે સદબુદ્ધિ માંગવાની છે. આપણે ભગવાનની પાસે એ નહીં કહેવાનું કે ભગવાન લોટરી લગાવો, લોટરી લાગેલી બી ટિકિટો ખોઈ જાય લોકોની. પણ સારી બુદ્ધિ હશે તો જે તમે કર્યું ભર્યું એ બધું તમે એને યુઝ કરી શકશો વિશ્વના કલ્યાણ માટે અથવા પોતાના કલ્યાણ માટે. એટલે એ સારા ગુણોને ભગવાન જોડે માંગવા જોઈએ. જે અવિનાશી છે એ માંગો, વિનાશી માંગીને તો એ તો ખતમ જ થઈ જવાનું છે. એટલે આ વસ્તુઓ જેટલું આપણે સાવચેતી રાખશું, આપણા કર્મની ઉપર વોચ રાખશું, આપણા વિચારો ઉપર, તો તમે બંધાશો નહીં. માન લો તમને ખબર છે કે આ વ્યક્તિ ખોટો છે તોય તમે એની જોડે બેસીને રોજ ચર્ચા કરો તો આપણે કહે છે ને કે આવા ખરાબ માણસનો પડછાયો ના લેવો જોઈએ. કેમ? કારણ કે બોલે કંઈ નહીં પણ એના ઓરાથી તમારી અંદરની કેટલી એનર્જી ખરાબ થઈ જાય, આવી જ જાય. તમે એના જોડે બેસો એટલે એના ભાવ તમારામાં આવી જ જાય. તમે એ કશું ના બોલે તો બી. એટલે એ તો પ્રભાવ છે આ માનવ જગતમાં. તમે પોતાનો પ્રભાવ નહીં છોડી શકતા એટલે બીજાનો પ્રભાવ તમારી ઉપર પડે જ. એટલે કર્મને વોચ રાખો એની. પણ હવે જો કોઈ પણ માણસથી ખરાબ કર્મ થઈ ગયા છે પૂર્વજન્મમાં, પણ આ જન્મમાં એ સારા કર્મો કરવા ઈચ્છે છે, તો સારા કર્મો કરીને અને એ જે પોતાના પૂર્વ કર્મો છે એને માઇનસ કરી શકે. જો એવું છે કે પૂર્વના આપણે શાસ્ત્રોમાં અમુક એક્ઝામ્પલ આપણે જોયા કે પરીક્ષિત રાજા હતા તો એમને સાપ કરડવાનો હતો, શ્રાપ મળ્યો હતો એટલે, છતાંય એમને 7 દિવસની અંદર એમને મોક્ષ મળ્યો. એટલે એમના બધા કર્મના બધા હિસાબ કિતાબ એમને 7 જ દિવસમાં પૂરા કરી નાખ્યા, રાઈટ. તો આપણે આપણા પૂર્વજન્મના હિસાબ કિતાબ બી પૂરા કરી શકીએ છીએ જ્ઞાનથી, યોગથી, આપણા વિચારો શુદ્ધ કરીને, અંતઃકરણ શુદ્ધ કરીને, મન શુદ્ધ કરીને આપણે ડેફિનેટલી આપણે પોતાને બદલી શકીએ, આપણા કર્મ બી બદલી શકીએ. એવું જરૂરી નહીં કે પૂર્વજન્મનું કરેલું છે એટલે ભોગવવું જ પડશે,
પણ જો તમે આજે ફ્રી વિલ યુઝ કરો, હા, એટલે જ તો ફ્રી વિલનો સૌથી મોટો કન્સેપ્ટ છે કે ભાઈ જે થવાનું એ થઈ ગયું. ભગવાન તો એ જ કહે છે કે અર્જુન તું આજે સારા કર્મ કર, તું આજે કાયર ના બનીશ. આજે તું સારા કર્મ કર તો તું, હા, જો તારું યુદ્ધમાં તારી મૃત્યુ થશે ને તો બી તને સ્વર્ગ મળશે. અને જો તું યુદ્ધ જીતી ગયો ને તો આખી દુનિયા તારી. સીધી વાત છે. તો એ જ છે આ ધરતી ઉપર. એટલે પૂર્વની તમે વાત ભૂલી જાઓ કે જે થયું એ થયું, પણ આજથી સુધરી જાઓ. આજથી વિચારો બદલી નાખો. આજે તમે તમારી અંદરની આત્માની જાગૃતિ કરી લો. તમે આજે વિચારી લો ને કે હું શુદ્ધ છું, ચૈતન્ય છું, દિવ્ય છું, બ્રહ્મ સ્વરૂપ છું. તમને કોણે કીધા કે આપણે ગધેડા બનવાની શું જરૂર છે? જ્યારે શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે તમે બ્રહ્મ સ્વરૂપ છો, તો તમને બોલવામાં વિચારવામાં તમને કોનો ડર છે? કોઈ કહે ત્યારે જ આપણે વિચારશું, કોઈ તમને યાદ કરાવે તો જ આપણે વિચારશું. એ જ વાત છે કે આપણી આત્મ જાગૃતિ થઈ જશે ને તો આપણે અંદરથી અવાજ આવશે. એ જ વાત છે, અંતરાત્માનો અવાજ છે એ વાત. એટલે તમે જ્યારે આવું સાંભળશો ને ત્યારે તમારી આત્માનો અવાજ કે હા ભાઈ આ તો વાત સાચી છે. આપણે કે 84 લાખ યોનીના જીવ બનવા થોડી ધરતી ઉપર આવ્યા છે. હા, કોણ બનવા માંગે જાનવર આવતા જન્મમાં? છતાંય એ જ વસ્તુ છે કે હા, એ યોનિમાં કેમ જવું પડે છે? કારણ કે કર્મના બંધન એવા છે. આપણે જાગૃતિ આપણી અંદર આવી ગયા પછી બી જો આપણે એવા કર્મ કરતા રહીએ તો પછી ભગવાન કંઈ બચાવવા નહીં આવે. ભગવાને તો જ્ઞાન આપીને એમની ડ્યુટી પૂરી કરી દીધી છે. આપણે કહીએ છીએ કે વર્તમાનમાં જીવવું જરૂરી છે, આજે ને અત્યારે જ આ ક્ષણમાં જીવવું જરૂરી છે. બિલકુલ. જ્યારે માણસને પહેલા પોતાનું ભૂતકાળ યાદ આવે છે કે એ મને કોઈ કંઈ કહી દીધું હતું તો એ જ વાત મનમાં ઘર કરે છે. જ્યાં સુધી હું એને કંઈ કહી નહીં દઉં ત્યાં સુધી મને ચેન નહીં મળે, શાંતિ નહીં થાય. તો એવું કેવી રીતે, એવું શું કામ થાય છે? એ એટલા માટે એ આપણું અજ્ઞાન છે. તમે અજ્ઞાનને 100 વાર નહીં 1000 વાર યાદ કરો તો એ તો તમે કરીને જ રહેશો પછી. હા, પણ તમે અંદરથી અંતરાત્માથી જ્યારે તમને આત્માનું જ્ઞાન થઈ જાય કે હું તો ભાઈ આ ધરતીનો જીવ જ નથી, હા, મારે તો આગો જન્મ લેવાનો જ નથી, હા, મારો તો મોક્ષ જ થવાનો છે, હું તો જીવન મુક્તિ જ પામવાનો છું, તો હું આ માણસ જોડે શું માથાકૂટ કરું? એ તો બિચારો હજુ તો 100 જન્મ લેશે. મારા જેવા કેટલા જોડે એને હિસાબ કિતાબ બાકી હશે, તો હું ફરીથી શું એની જોડે જવા માંગુ છું? હા, જ્યારે એને કોઈ બી કારણે કીધું, માન લો કે તમારા પૂર્વકર્મના હિસાબ બાકી હતા એટલે તમને સંભળાઈ દીધું. હા, હવે તમે એને સંભળાવીને પાછા નવા કર્મ ક્રિએટ કરવા માંગો છો. હા, તો તમારી અંદર એ અવેરનેસ અને જાગૃતિ આવે તો ડેફિનેટલી તમે વિચારશો ભાઈ જવા દે, માફ કર્યો, જવા દે. હા, ઘણી વાર ગાંડા માણસ રોડ ઉપર ગાળો બોલીને જતા રહે, શું કહો? એ જવા દે ને, આ તો ગાંડો જ. હા, અથવા આપણે શું કહીએ કે સપનું માનીને ભૂલી જાઓ ભાઈ. ઘરના માણસ 2 શબ્દો બોલે કડવા તો શું કહે? ભૂલી જાઓ ભાઈ, ઘરનો જ છે ને, હવે આને શું કહેવાનું? એમ એવી રીતે આપણે આ બધી વસ્તુને આ રીતે ભૂલવું પડશે. જો તમે નહીં ભૂલો ને તો તમને એ જ વસ્તુ જેટલી વાર યાદ કરશો ને એટલી વાર રિપીટેશન થશે અને સૂક્ષ્મ શરીરમાંથી એન્ટ્રી ડિલીટ નહીં થાય. અને ડિલીટ નહીં થાય તો એ તમારા કારણ શરીરથી બહાર નહીં નીકળે અને એ જ વસ્તુ નવું જન્મ માટે કારણ બનશે, ધરતી ઉપર નવો જન્મ લેવા. અને એ તો છોડો, પાછા એના સંપર્કમાં તો આવવું જ પડશે, કારણ કે હિસાબ તો એનો જ પૂરો કરવાનો છે ને. હા, સામેવાળી વ્યક્તિ કદાચ બાય ચાન્સ બની શકે કે એ બી એને બોલશે તો એના બી કર્મ બંધાશે. હવે માન લો કે આવતા જન્મ એ ગધેડો બનવાનો છે તો તમારે એને બોસ બનવું પડશે તમારા હિસાબ પૂરો કરવા માટે. હા, તો એ આટલી બધી ઝંઝટ કરી એના કરતાં ભાઈ આંખો બંધ કરીને ભગવાન નામ લઈને કે ભગવાન જે બી મારથી થયું અથવા જેને મારી જોડે ખોટું કર્યું એ બધાને માફ કરી દેજે, મને શાંતિ પ્રદાન કર, બસ. ક્ષમા પ્રાર્થના કરવી. હા, મારાથી થઈ ગયું તો હું સોરી બોલું અથવા ક્ષમા માંગું અથવા એનાથી થયું તો હું તો માફ કર દઉં હાલ જ. મારે આ માણસ ફરીથી ના ભટકાવવું જોઈએ, સીધી વાત છે. આ રીતના જ્યારે તમારામાં ભાવ આવશે ત્યારે તમે સુખી શાંતિની અનુભૂતિ કરશો. આધ્યાત્મિક સફળતા મેળવવા માટે ગુરુ હોવા જરૂરી છે અને સાચા ગુરુને મેળવવા માટે શું કરવું જોઈએ? જો આધ્યાત્મિક સફળતા માટે ગુરુ તો જરૂરી છે એટલા માટે કે જેમ સ્કૂલમાં ગયા વગર ત્યાં ટીચર ના હોય તો તમે કેવી રીતે આગળ વધી શકો? તો ગુરુની પાસે અનુભવ છે. ગુરુ જે તમે જીવન જીવવા માંગો છો, જ્યાં પહોંચવા માંગો છો, એ ઓલરેડી ત્યાં પહોંચી ચૂક્યા છે, એટલે એ તમને મદદ કરશે. તમે આમ તો ગુરુની આમ જોવા જાય તો કંઈ જરૂર નહીં, પણ તમે આ બધું નાની ઉંમરમાં કેવી રીતે શાસ્ત્રો વાંચો, સમજો. તમે હજુ સંસાર જોયો નહીં, અનુભૂતિ કરી નહીં, તો બુદ્ધિ તમારામાં છે નહીં એ બધું નહીં, તો તમને અનુભવ કામ આવે, કોઈનો અનુભવ તમને કામ આવે. એટલા માટે તમારે ગુરુની જરૂર છે. અને ગુરુ હશે તો જર્ની આસાન થઈ જશે. કોઈને બી સાંભળો, તમે શીખો એમનાથી, એમાં શું વાંધો છે?
ભગવાન દત્તાત્રેય કીડીને બી ગુરુ બનાવ્યા અને કેટલાય એમને જાનવરોને ગુરુ બનાવ્યા. જ્યાંથી જે શીખવા મળ્યું એને બનાવ્યા. તો એક સામાન્ય મનુષ્ય બી ગુરુ બનતો હોય તો શું વાંધો તમને? હા, તમે શીખીને એમના લેવલથી વધીને અને તમને એવું લાગે કે હું વધારે હોશિયાર છું, તમે નવા ગુરુ શોધો. ક્યાં ના પાડી છે ભગવાને? હા, ગુરુ શોધો, આગળ વધો અને એમનાથી હોશિયાર થઈ જાઓ તો એનાથી આગળ નવા ગુરુ પકડો. છેવટે તમે બ્રહ્મર્ષિ બનો, આખા બ્રહ્માંડનું અનંત બ્રહ્માંડનું જ્ઞાન તમને થાય, આત્મજાગૃતિ થાય. આ બધું તમને ના દેખાય ત્યાં સુધી તો જર્ની તમારી અધૂરી જ છે. એટલે જર્ની કરવા માટે ગુરુ જરૂરી છે. અને સાચા ગુરુ શોધવા માટે એવા ગુરુ કે જે વિશ્વના કલ્યાણ કરવા માંગતા હોય એવા ગુરુ. જેને ખાલી મંદિરો જ બાંધવા છે કે ખાલી આશ્રમો જ બાંધ કરવા છે, પૈસા જ ભેગા કરવા છે અથવા ખાલી પબ્લિક ભેગી કરવી છે, ખોટા મતલબ શાસ્ત્ર વિરુદ્ધના એવી ચર્ચાઓ કરીને કે ભાઈ તમને જ ધરતી ઉપર હું સ્વર્ગ અપાઈ દઉં, તમને સુખી કરી દઉં, તમને એટલા આશીર્વાદ આપી દઉં. આ બધી વસ્તુઓ જ્યાં તમને ભૌતિક જગતની વાતો શીખવાડે એ ગુરુથી તમારે ચેતતા રહેવું પડે. કારણ કે અહીંયા આગળ સારામાં સારા ગુરુ બી છે અને ખોટામાં ખોટા ગુરુ બી છે. જે ભગવાને કીધું ને કે તું તારો પરલોક સુધાર, તો તમારે એ જ વિચારવું જોઈએ કે જે ભલા ગીતામાં કહ્યું ને એનાથી બહારની વાત કરે એટલે વિચારમાં પડી જવાનું કે ભાઈ આ ધરતી ઉપર કેમ સ્વર્ગ બતાવે છે? સ્વર્ગ તો ત્રીજા માળે છે, હે એટલે તીસરા લોકમાં છે. એટલે રિયલમાં આધ્યાત્મનું જ્ઞાન જે વેદો ઉપનિષદ પુરાણોનું જ્ઞાન છે એને સાંભળી એના માટે આપણે ગુરુ શોધવા જોઈએ કે જે એને આસાન કરીને સમજાવે કે ભાઈ આ કર્મ કરવાવાળાની શું ગતિ થઈ, ખોટું કર્મ કરવાની શું ગતિ થઈ. આવું બધું સાંભળીએ ત્યારે જ આપણને ખબર પડે ને કે ભાઈ આપણે આવું બધું નહીં કરો, નહીં તો આપણે હલવાઈ જઈશું ખોટા. તો આ બધું શીખવાની જરૂર છે. ત્યારે આપણે ગુરુની પહેચાન એના જ્ઞાનથી જ થઈ જશે. જ્યારે આપણું અંદરની આત્માની અવાજ આવશે તો આપણને લાગશે કે ભાઈ આમની તો વાતો આટલે સુધી જ છે, ચલો મારે આગળ વધવું પડશે. હા, એટલે જે કર્મબંધન હોય એના હિસાબે જ આપણને આ બધી વસ્તુઓ અંદરથી અવાજ આવે. એક બુક છે મેની માસ્ટર મેની લાઈફ કરીને, એમાં 3000 વર્ષ પહેલાં જે ગુરુ અને ચેલા હતા એ જ અત્યારે ધરતી ઉપર આવીને એ બુક લખવાવાળા ગુરુ અને ચેલા એ જ હતા જેના 3000 વર્ષ પહેલાં જ હતા ગુરુ અને શિષ્યનો સંબંધ. તો ગુરુ બી અહીંયા જ આવ્યા અને પાછા ચેલા બી અહીંયા આવ્યા. એટલે જે પહેલાં થયું હતું એ બધું રિપીટ થયું અને પાછા ફરીથી કલ્યાણ માટે આવ્યા. એટલે ગુરુ તો આવે જ છે ચેલાઓના કલ્યાણ માટે, બાકી એ તો તપલોકમાં બેસીને ત્યાં તપસ્યા કરી શકે. આના માટે જ થાય છે. હા, ઉદ્ધાર માટે થાય છે. ઘણા બધા લોકો હોય છે કે જે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધે તો છે પણ એમાં ભટકી જતા હોય છે. એટલે ધારો કે કામ, ક્રોધ, લોભ, મોહ આવે તો એના તરફ વળી જતા હોય છે. બિલકુલ. એને પાછા ફરીથી એ લોકો એ માર્ગમાંથી આગળ વધે અને આધ્યાત્મિક તરફ જાય તો એના માટે શું કરવું જોઈએ? ધરતી ઉપર માયા એટલી પ્રબળ છે ને કે કોઈ સાધુ સંત બી આમાં ફસાઈ શકે, અથવા જેનો મોક્ષ થવાની તૈયારી હોય ને એ બી ઈચ્છા, કામના, વાસના કરી શકે. એટલે તમે આ કન્ટિન્યુ પ્રોસેસ છે. એટલે જે દરેક વ્યક્તિએ એને અંતિમ શ્વાસ સુધી એની પ્રેક્ટિસ કરવી પડે, નહીં તો ગમે ત્યારે ભટકી શકે. એ હંમેશા યાદ રાખવું જોઈએ. કારણ કે ઈચ્છા, કામના જો તમે અઠવાડિયું જ્ઞાન યોગ બંધ કરી દેશો ને તો તમારું મગજ સામાન્ય મનુષ્યની જેમ ચાલવા માંડશે અને તમે એ જ પાછું કરશો જે તમે પૂર્વજન્મમાં કર્યા. એટલે અભ્યાસને કન્ટિન્યુ રાખશો તો જ તમે આમાં ટકી શકશો. તમે એમ કહો વચ્ચે 2 વર્ષ બ્રેક લઈને આવું તો પછી એ 2 વર્ષમાં તમે શું કરી નાખો કંઈ ખબર નહીં. જેમ ઘણીવાર આપણને મગજ આપણું ઠેકાણે ના હોય તો આપણે કેવા ડિસિઝન લઈ લઈએ કે હું તો આમ કરી દઉં, તેમ કરી દઉં, ફલાણું કરી દઉં. પાછા કલાક કરીને ઠેકાણે આવી જાય મગજ, એટલે હતા ત્યાં પણ કલાકમાં ધોળકું ધોળી નાખ્યું ને એ વાત છે. એટલે આ જીવનમાં બી આવું જ છે. નિરંતર પ્રેક્ટિસની જરૂર છે. જ્ઞાન, યોગ, સેવા, ધારણા તમારે પ્રેક્ટિસ હર દિન કરવી પડશે. આના માટે કોઈ નિયમ બનાવો કે ફરજિયાત કરવાનું જ છે ડેઈલી આ ટાઈમમાં? બનાવો તો સૌથી સારું. જો ના બનાવો તો ભટકવાના ચાન્સ વધારે છે. નિયમથી જેમ આપણે 2-3 ટાઈમ ખાવા જોઈએ છે એમાં ક્યાં આગું પાછું કરીએ છીએ. તો આ આત્માના કલ્યાણ માટે બી તો કંઈક તો કરવું જ પડશે. તો નિયમ બનાવો તો સૌથી સારું. નહીં બનાવો તો બનાવવા જોઈએ. હું તો કહું છું કે ડેલી તમે 2 કલાક સાંભળવા એટલે સત્સંગ સાંભળ કરવાનો જ. યોગ ના લાગે તો સત્સંગ સાંભળો, ચોખ્ખી વાત છે. પણ ગમે તે કરો, મનને શાંત કરો બસ. જો મનને તમે નહીં સંભાળ્યા ને તો ભાઈ તમે, કારણ કે મન મોક્ષનું કારણ છે ને મન બંધનનું કારણ છે. એટલે તમે કયા બંધનમાં ક્યાં બંધાઈ જશો ને તો ભગવાન બી નહીં બચાવી શકે. હા, બિલકુલ.
એ બરાબર છે, કહેવત છે, પણ આપણે જ્યારે આત્મ સ્વરૂપના અભ્યાસ કરીએ ત્યારે આપણે મનથી ઉપર જતા રહીએ છીએ, કારણ કે આ મનને એનર્જી આપવાવાળી આત્મા જ છે. મન અને આત્માના અસ્તિત્વ વગર મન કામ ના કરી શકે. હે ને? તો આ બધું આપણે મનને અત્યાર સુધી સત્ય માન્યું છે, પરંતુ એ ખરેખરમાં ખોટું છે. મન કરતાં આત્મા શ્રેષ્ઠ છે, આત્માની ગતિ શ્રેષ્ઠ છે. એટલે આત્માની ચિંતા કરવાની પાર્થ. ગીતામાં કહ્યું ને કે શરીરથી શ્રેષ્ઠ છે મન, મનથી શ્રેષ્ઠ છે બુદ્ધિ, અને બુદ્ધિથી શ્રેષ્ઠ છે આત્મા. તો પાર્થ તું આત્માની ચિંતા કર. તો આત્માની ચિંતા કરવી જ પડશે, કશું નહીં. એટલે તમે નિયમ પાળો, જે બી તમને તમારા ગુરુ નિયમ આપે એ તમે કરો, તો જ તમે આ માર્ગ ઉપર આગળ વધારે સારા લાંબા સમય સુધી ટકી શકશો. બાકી અહીંયા ઇન્દ્ર જેવા ઇન્દ્ર ફસાઈ ગયા, મોટા મોટા સાધુ સંત ઋષિ મહાત્મા ફસાઈ ગયા. એટલે જો નિયમ નહીં પાડો તો તકલીફ તો પડશે. એવું છે. આધ્યાત્મના માર્ગ તરફ જવા માટે એક નિયમ રાખવો જરૂરી છે. 100%. નિયમને અનુસરવું ખૂબ જરૂરી છે. બિલકુલ. તો તમે સ્ટેડી ગતિથી આગળ તમારી ગ્રોથ થયા કરશે. નહીં તો સાપ સીડીની જેમ થોડા આગળ ગયા, પછી ઈચ્છા કામના વાસના આવી, સાપે કરડ્યા એટલે પાછા હતા ત્યાં બુદ્ધિ પાછી તમને ત્યાંથી લઈને નીચે આવી જાય. એટલે તો નહીં, ઘણા લોકો ઘર બહાર છોડીને સાધુ સંત બની જાય, પછી ત્યાં જઈને કે આવું બધું તો અમે પહેલાંય કરતા હતા, હેડો એના કરતાં ઘર સારું, એટલે પાછા આવી જાય ગ્રહસ્થમાં. ઘણા સાધુ સંતો ઉંમર થઈ જાય લગ્ન ના કરે, પણ પછી પાછળથી એટલે લગ્ન કર્યા તો સારું તો, એટલે આઈને કરે એટલે દુનિયા એના બિચારાને બદનામ કરે. પણ એ હવે શું બદનામીની ક્યાં જરૂર છે આમાં? એ બિચારાની ઈચ્છા થઈ ગઈ, એ ના કંટ્રોલ કરી શક્યા મનને, તો પાછા આવી ગયા, તો ફરીથી પાછા જશે. એમાં આવી તો બહુ સ્ટોરીઓ છે. એટલા માટે આ બધું કરવાની જરૂર છે, મન બદલવાની જરૂર એટલે મોહમાયાને લીધે આપણે સુખ અને દુઃખમાં ફસાયેલા રહીએ છીએ. પણ શું આપણા ઈચ્છાથી આપણે એમાંથી બહાર નીકળી શકીએ, કે આપણા કોઈ પૂર્વજન્મના એવા કર્મો આવે કે જેથી આપણે એમાંથી બહાર નીકળી શકીએ? છે. ફરીથી રિપીટ કરશો? મોહમાયા બધાના લીધે આપણે સુખ અને દુઃખમાં ફસાઈએ છીએ. તો હવે આમાંથી બહાર નીકળવા માટે આપણે બહાર નીકળવા માંગીએ તો આપણે ખુદ આપણા પ્રયાસથી બહાર નીકળી શકીએ, કે કોઈ એવા પૂર્વજન્મના સારા આપણા કર્મો આવે કે જેનાથી બહાર નીકળવું શક્ય બની શકે? જો પૂર્વ કર્મોના આધારે તમે કોઈ સાધુ સંત દિવ્ય આત્માનો કોન્ટેક્ટ તો થઈ જાય, પરંતુ કરવાનું તો પોતે જ ને. શાસ્ત્રમાં તો બધું જ લખ્યું છે, પણ કરે કોણ? વાંચે કોણ? ફોલો કોણ કરે? અંદરથી અવાજ આવે તો કરવાનું કોણ? પોતે. બધા તમારી મદદ કરશે. ભગવાને ગીતા કીધું, પણ આપણે ખોલીએ જ નહીં તો ગીતા, વાંચીએ જ નહીં તો. એટલે કરવાનું પોતે જ છે. સારા કર્મ આપણી મદદ કરે છે, આપણને કોન્ટેક્ટ કરી આપે છે, આચરણ આપણા જીવનમાં સારા દિવ્ય આત્માઓની મુલાકાત થાય છે. પણ કરવાનું આપણે છે, કારણ કે જીવન આપણું છે અને આપણે જ એને મોક્ષ સુધી પહોંચવાનું છે. એટલે મોહમાયામાંથી બહાર નીકળવું એ તમારે જ્યારે આત્મજ્ઞાન વધશે ત્યારે ઓટોમેટિકલી તમે મોહમાયા છૂટી જશે. હા, હવે જેમ તમે અખંડ દીવાનું નામ સાંભળ્યું છે. અખંડ દીવો એટલે શું? 24/7 ચાલુ રહે. હવે તમે વિચારો કે કોઈ અખંડ દીવો 100 વર્ષથી ચાલુ હોય, તો એનો મતલબ શું થયો? કે 100 વર્ષથી ત્યાં પ્રકાશ જ પ્રકાશ છે. હવે 100 વર્ષથી દીવા જોડે અંધારું ક્યાંય નથી, તો અંધારું 100 વર્ષમાં પ્રવેશ નથી કરી શક્યું. એનો મતલબ શું? કે દીવો પ્રકાશિત રહ્યો છે. તો એ જ રીતે તમે અવેરનેસ સાથે પોતે પ્રકાશિત રહો તો અંધારું કેવી રીતે આવે? આ બધું અંધારું જ છે. કામ, ક્રોધ, લોભ, અહંકાર બધું અંધારું છે. પણ તમે પ્રકાશિત રહો, હું જાગૃત છું, આ બધી માયા છે, આવે ને જાય. મનમાં ભલે આવ્યું તો જોયું એટલે આવ્યું મગજમાં, જતું રહ્યું, છોડી દેવાનું. મારા વિચારો નથી આવા, કોકના હશે, હું આવું નથી. પોતાને શુદ્ધ આત્મા માનો ને, ચૈતન્ય માનો, દિવ્ય આત્મા માનો, હું દેવાત્મા છું, હું બ્રહ્મ સ્વમાં છું, એટલે બધું છૂટી જશે. સારા વિચાર કરો તો ખોટું ઓટોમેટિક છૂટી જાય. ટૂંકમાં આપણે પોતે જ જાગૃત થવાનું. 100%. કોઈ તમારા માટે દીવો નહીં કરે, નાખવા પડશે. પોતે જ પ્રયત્ન કરવા. બિલકુલ. પોસિબલ થઈ શકશે. ખૂબ સરસ. ધન્યવાદ ભાવ, સ્વીકાર ભાવ અને સમર્પણ ભાવ, આ ત્રણેય ભાવને આપણે કેવી રીતે આપણામાં ઉતારી શકાય? આ બધું નમ્રતા અને ધન્યવાદ ભાવ, આ જેટલા બી ગ્રેટિટ્યૂડના જે ભાવ છે, આ બધા એ બધું જેમ જેમ તમારામાં વિવેક જાગૃત થાય એમ આ બધું ઓટોમેટિકલી જાગૃત થાય. બરાબર. હવે મેં હમણાં જે લાસ્ટ ક્વેશ્ચનમાં કહ્યું કે જેમ જેમ નેગેટિવિટી અંદરથી જશે ઓટોમેટિકલી તમે વિવેકી બની જશો. જ્ઞાન તમને વિવેક આપશે. જ્ઞાનથી તમને ખબર પડશે કે ભાઈ બંધનમાંથી મુક્ત થવા માટે ધન્યવાદ જરૂરી છે. ધન્યવાદ કરવાથી તમે કર્મબંધનને ઓછા કરો છો.
તો આ બધા સારા ભાવ છે. હાજી. ધન્યવાદ ભાવ તો ચલો સમજી શકાય, પણ સ્વીકાર ભાવ અત્યારે લોકોમાં સ્વીકાર ભાવના જ બિલકુલ નથી. તો સ્વીકાર ભાવના લોકોમાં આવી શકે એ માટે તમે શું કહેશો? સ્વીકારવું એટલે જે મને સમજણ પડી એ પ્રમાણે સ્વીકાર ભાવ એટલે મેં જે કર્યું એનો સ્વીકાર સારું અથવા ખોટું હોય તો એનો મારે સ્વીકાર કરવો જ પડે. તો એ જ્ઞાન તમને બુદ્ધિ આપે છે કે ભાઈ તમે જો નહીં સ્વીકારો તો લોકો જબરદસ્તી તમને સ્વીકારવા માટે મજબૂર કરશે. આજે આપણે જોઈએ છે ને કે પેલા એ રાજીનામું સ્વતે રાજીનામું આપ્યું, એની ઉપર એલિગેશન લગાવવામાં આવ્યા એટલે એને કીધું ભાઈ હું હાથે કરી ચલો હું મારી રીતે જ રાજીનામું આપી દઉં. તો એ સ્વીકાર ભાવ છે કે ભાઈ આ લોકો મારી ઉપર ખોટું કહે છે તો એના કરતાં હું જ કરું. એટલે એને પોતે બી કર્યું હોય તો બી એ સ્વીકાર કરી જ લે છે કે ભાઈ મારા પોસ્ટ ઉપર નથી રહેવું. તો એવી રીતે આ સ્વીકાર ભાવ તમને જ્ઞાન આવવાથી, વિવેક જાગૃત થવાથી સ્વીકાર ભાવ આવે કે ભાઈ આ ધરતી ઉપર જે બી કરેલું છે બધું મારા દ્વારા જ કરવામાં આવ્યું છે, મારા જ્ઞાન અને અજ્ઞાન દ્વારા જ મેં બધું કર્યું છે અને એના માટે હું જવાબદાર છું. હું જવાબદારીથી આ વાત બોલું છું, નહીં કહેતા આપણે આ વાત. તો બસ એ જવાબદારી આવશે, સ્વીકૃતિ ભાવ આવશે, પણ જ્ઞાનથી આવશે, વિવેકી બનવું. અને ધન્યવાદ ભાવ, સ્વીકૃતિ ભાવ, એ બે ભાવ જ્યારે ઘટિત થાય પછી સમર્પણ ભાવ ઘટિત થાય. સમર્પણ ભાવ કેવું છે કે જ્યારે આપણને સમર્પણ એટલે જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે પરમાત્માને પ્રતિ સમર્પણ છીએ, તો સમર્પણનો ભાવ ત્યારે જાગૃત થાય કે આપણને ખબર પડે કે આપણાથી એ સુપિરિયર છે, એ આપણા રચયિતા છે અને એની આગળ ખાલી એક જ ભાવ ટકી શકે, બાકી કોઈ ભાવ ટકી ના શકે. એ પ્રેમનો ભાવ છે, સમર્પણ ભાવ પ્રેમનો છે. પરમાત્માને હું સમર્પણ થઉં છું કે હું મારા રચયિતાને પામવા માટે સમર્પણ કરું છું. પતિ અને પત્ની જ્યારે સમર્પણ ભાવ જ્યારે આપણે સાંભળીએ છીએ કે ભાઈ આપણે એકબીજાને સમર્પિત થઈએ છીએ ત્યારે ભટકાવ ખતમ થઈ જાય છે. તો તમે પરમાત્માને સમર્પણ ભાવ કરો છો ત્યારે તમારો ભટકાવ ખતમ થઈ જાય કે મારો તો એક જ ભગવાન, બીજું કોઈ નહીં. એટલે એ ભાવ જ્યારે તમારી અંદર જાગૃત થઈ જાય ત્યારે ઓટોમેટિક સમજો કે તમારું સમર્પણ થઈ ગયું. એટલે એના માટે તમારે એની સાથે એક થવાની જરૂર છે કે હું મારા તો પરમાત્મા, પણ આ વસ્તુ બી ધીરે 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 આવશે. અંદરથી સ્વતઃ પરિવર્તન તમને અંદરથી અવાજ આવશે. અચાનક આ બધું નહીં થઈ જાય. વૈરાગ અચાનક નહીં આવે. જ્ઞાન થશે પછી વૈરાગ આવશે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ઘટશે પછી વૈરાગ આવશે. બધું ચમત્કારની જેમ આમ ચપટી વગાડો એટલે આ ભાવ જાગૃત થઈ એવું નહીં હોતું. બધું ધીરે 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 જેમ જેમ તમે શુદ્ધ થવા માંડો, તમો પ્રધાનતા ઘટે, રજો પ્રધાનતા ઘટે તો સતો પ્રધાન આવે અને જ્યારે જ્ઞાન જીવનમાં આવી જાય તો સતો પ્રધાન બી જતું રહે. પછી તમે સતચિત આનંદ સ્વરૂપમાં જાઓ, પછી તમે બ્રહ્મ સ્વરૂપ બની જાઓ, પછી તમને આ બધા ભાવોથી મુક્ત થઈ જાઓ. એટલે આ બધું ધીરે ધીરે થાય અને એની તમે ડેફિનેટલી એની અનુભૂતિ કરી શકો એમ એ વાત છે. હવે આત્મજ્ઞાન વિશે વાત આપણે કરીએ તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણે આત્મજ્ઞાન મેળવી લીધું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે? બહુ સરસ ક્વેશ્ચન છે કે ભાઈ મેં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું તો કેવી રીતે ખબર પડે. તો પહેલાં તો તમારું મન, બુદ્ધિ, સંસ્કાર, ચિત્ત આ બધું તમને આ બધું પરિવર્તન થયેલું જોવા મળશે. કે જે નાની નાની વાતે તમે ગુસ્સો કરતા હતા હવે નથી આવતો. કોઈની જોડે પંચાયત કરીને તમને આનંદ નહીં મળતો. કોઈની જોડે લડાઈ કરીને તમે એનાથી દૂર ભાગો છો. તમે એવા માણસથી દૂર ભાગો છો કે જે સમાજનાય કામના નહીં, કોઈનાય કામના નહીં. આ બધી વસ્તુથી જ્યારે તમે દૂર થવા માંડો, તમારો સ્વાદ ઘટી જાય, તમારી અંદરના ભાવનાઓ બદલાઈ જાય, જ્યારે તમે વિશ્વના ભલા માટે વિચારવા માંડો, તમે લોક કલ્યાણ માટે વિચારો, તમે એક સારું કર્મ કરવા માંડો, ઘરવાળાના સાથે લઈને વિશ્વના તમામ માણસો માટે તમારી અંદર સારી ભાવના જાગૃત થઈ જાય, તમારું મન બદલેલું તમને લાગે, ત્યારે તમને આત્મજ્ઞાન થયેલું કહેવાય. અથવા એનાથી તમે તમારી પોતાની અવેરનેસ વધારી જ લો કે હું આત્મા છું, હું શરીર નહીં, હું આત્મા છું, હું દિવ્ય આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું. આવા ભાવ અંદર જાગે. પરમાત્માને હું સમર્પિત છું. ખાતી વખતે ભગવાનને હું ધન્યવાદ કરું કે ભગવાન સરસ ખાવા આપ્યું તે મને. આ બધું ભાવ પહેલાં નહોતું. ક્યારે આવ્યું? આત્મજ્ઞાન થયા પછી. તો આ બધા પરિણામો તમને દેખાશે કે હું તો આવો નહોતો, હું કેમ આવો થઈ ગયો. જવાનીમાં તો હું આવું વિચારતો હતો કે હું તો આમ કરી નાખું, તેમ કરી નાખું, હવે કેમ આવું થયું. તો આ બધા ભાવ પરિવર્તન થશે, વિચાર પરિવર્તન થશે, વાણી પરિવર્તન થશે, તમારી બધી વસ્તુઓ તમને પરિવર્તિત થયેલી દેખાશે. તમે કોઈનું આટલું બી ખરાબ, નાનામાં નાનું બી ખરાબ કરવા નહીં માંગો. કે ભાઈ આ રોડ ઉપર પડેલો પથ્થર જોશે તો એમ થશે કે આને સાઈડમાં કરું, કોઈક બાપડું પડી જાય.
હે આવા ભાવ બી તમારી અંદર આવે તો સમજો કે તમને ખરેખર કંઈક જીવનમાં તમને બદલાવ આવી ગયો છે એમ. એટલે તમે સતમાર્ગે ચાલી ગયા છો અને એ પરિવર્તન અંદર આવી ગયું છે. આ બધી વસ્તુઓ તમને જાગૃત કરશે કે હા મને હવે આત્મજ્ઞાન થઈ ગયું એ વાત છે. તો મેં જે શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણું જીવનનું લક્ષ્ય, તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ પણ દરેક મનુષ્યનું લક્ષ્ય છે. બિલકુલ લક્ષ્ય છે, પણ આપણે એની ઉપર ફોકસ જ નથી કરતા ને. તમને કોઈ તમારા સંબંધી કદી આવીને કીધું કે બેટા તારા મોક્ષ લઈને જ જવાનું છે આ ધરતીથી? કોઈ જ નહીં, કારણ કે એમને જ નહીં ખબર પડતી તમને શું કહે. તો આવા જ્ઞાની લોકોની કમી છે ધરતી ઉપર, એટલા માટે કોઈ આત્મજ્ઞાનની ચર્ચા નહીં કરતું, કોઈ મોક્ષની વાત નહીં કરતું. બાકી તમે તમારા છોકરાને જોઈએ મરવા મૂકીને જવાના છો, તો તમે એને મોક્ષ જ આપીને જવા માંગો છો. હા, તો તમે પૂર્વજ આત્મા છો, તો વિશ્વની તમામ આત્માઓને તમારે મોક્ષ અપાવવાનું. તો આત્મજ્ઞાન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભલે તમારે જીવનમાં સક્સેસફુલ ના થાવ, પણ આત્મજ્ઞાન વગર તો તમે ખાલી હાથે જઈ જ ના શકો ધરતી ઉપરથી. એના વિશે તો અમારી આત્મજાગૃતિ અભિયાન બહુ મોટો ચાલી રહ્યો છે કે એ બધું આ બધું પાર્ટ ઓફ કર્મ છે. આ બધું જીવન મૃત્યુના ચક્રથી બહાર નીકળવું બહુ જરૂરી છે. નહીં તો આ મનુષ્ય જીવનમાં આજે તો સારું છે બધું, પણ કાલે શું થવાનું શું ખબર. ગયા ભાવમાં ક્યાં જશું, અથવા નર્કમાં કેટલા કરોડો નર્ક છે એમાં ફસાઈ જઈશું તો કોણ કાઢશે? કોઈ ગુરુ હશે તો તમને લેવાય આવે કે ભાઈ ચાલ હેડ તારો ટાઈમ થઈ ગયો. નહીં તો તમને કોઈ બે સારી વાત કહેવાવાળું ધરતી ઉપર ના મળે. એટલે આ બહુ જરૂરી છે. આત્મજ્ઞાન આપણે પણ પ્રાપ્ત કરીએ અને બીજાને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જી જી બિલકુલ 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 પ્રેરિત કરવા જ જોઈએ. 100% કરવા જોઈએ. યસ યસ યસ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી આત્માની શું ગતિ થાય છે? હવે કે એમને મોક્ષ મળે છે કે ફરી પાછા જો એ ઈચ્છે તો આ દુનિયામાં આવી શકે છે? જો આપણે જેમ મોક્ષની અંદર બી 3-4 ટાઈપના મોક્ષ કહેવામાં આવ્યા છે. તો એમાં એક મોક્ષ એ પ્રકારનો છે કે જેને તમે તમારા ઈષ્ટની પ્રાપ્તિ થાય. માન લો હું કૃષ્ણ ભગવાનને બહુ માનું અથવા રામને બહુ માનું, તો મારે મૃત્યુ પછી હું એમના સાકેત લોકમાં જાઉં અથવા વિષ્ણુપુરીમાં જાઉં, ગોલોકમાં જાઉં. હવે ત્યાં ગયા પછી ભગવાન કહે કે મારે તો જો ભાઈ ધરતી ઉપર જવાનું છે અવતાર લેવા, આવું છે તારે? તો ભગવાન કે હા આવું છે, ચલો. તો પછી એ ભગવાનની જોડે જોડે પાછા નીચે આવે. તો એમને રિયલમાં મોક્ષ નથી મળ્યો, પણ ભગવાનની સાથે એ લોકો પાછા આવે છે. એટલે એ જ ગોપીઓ અને એ જ પછી વાનર સેના અને એ જ બધા લોકો આવે અને પાછા ફરીથી પાછા જવાનો ટ્રાય કરે. એટલે મોક્ષનો એક એટલે વિષ્ણુપુરીથી બી તમે પાછા આવી શકો, શિવપુરીથી બી પાછા આવી શકો, બ્રહ્માપુરીથી બી પાછા આવી શકો, અથવા તપલોકથી બી પાછા આવી શકો, સ્વર્ગથી બી પાછા આવી શકો. અહીંયા તો ઇનકમિંગ ફ્રી છે, જ્યારે આવવું હોય ત્યારે આવી શકો. પણ ત્યાં તમે નિર્ગુણ નિરાકારની શિવત્વની પ્રાપ્તિ કરીને તમે ત્યાં શિવપુરી જતા રહો અથવા તમે પરમધામ જતા રહો, તો ત્યાંથી તમે પાછા ના આવો. એટલે તમને જો એ જ્ઞાન થઈ જાય કે ભાઈ મારે તો પરમાત્માની જોડે પરમધામમાં રહેવું છે, મારે બીજું કંઈ જ નહીં જોઈતું. જ્યારે તમારી અંદર એ જ ફાઇનલ બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન થઈ જાય, જ્ઞાન થઈ જાય, તો તમે પાછા નથી આવતા. બાકી એમ કહો મારે ભગવાન વિષ્ણુ જ જોઈએ છે, તો ભગવાન વિષ્ણુ તમને વિષ્ણુપુરીમાં લઈ જાય. પછી એમનું પોતાનું ચતુર્ભુજ રૂપ તમને બી આપે, તમે એમના જેવા જ દેખાવ. વિષ્ણુપુરીમાં કોઈ સામાન્ય મનુષ્ય ના હોય, ત્યાં બધા જ વિષ્ણુ જ વિષ્ણુ દેખાય. તમે ઇસ્કોનના ફોટામાં કદાચ જોયું હોય કે ચારે બાજુ બધા 4-4 હાથવાળા માણસો. આ ક્યાંથી આવ્યા? તો ભાઈ ભગવાને એમને એમનું રૂપ આપ્યું છે એમ. એટલે પણ આ શું છે કે ત્યાં તમારું ભક્તિ અને તમારું સમર્પણ એમના સુધી હોય તો તમે ત્યાં સુધી પહોંચશો. જેનું સમર્પણ, કોઈને શિવ પ્રત્યે પ્રેરણા છે તો એ શિવપુરી પહોંચશે. શિવને ભક્તિ કરી છે તો ત્યાં સુધી પહોંચશે. અને જેને શિવત્વ પ્રાપ્ત થઈ ગયું એ પરમધામ પહોંચી જશે. એટલે જે આત્મા જ્યાંથી આવી જાય ત્યાં પહોંચી શકે છે. એટલે જે આત્મા જે ભગવાનની ભક્તિ કરે છે, હા, જેને મેળવવાનું. બિલકુલ બિલકુલ બિલકુલ. ધારો કે એ આત્મા મૃત્યુ પછી એમને મુક્તિ મળવાની છે, પણ એને મુક્તિ નથી જોઈતી, એની બદલે એને સંસારમાં પાછું આવવું છે બીજા લોકોના કલ્યાણ માટે, હા, તો એ આવી શકે? બિલકુલ આવી શકે ને, બિલકુલ આવી શકે. ઇવન તપલોકમાં રહેલી આત્માઓ આવે જ છે કે ભાઈ આ સંસાર જો આ બધો ડૂબતો જાય છે, આને બચાવવા માટે જવું પડશે ધરતી ઉપર, તો એ લોકો જન્મ લઈને આવે છે. અને જન્મથી જ એટલા વૈરાગી હોય છે કે 9-9, 10-10 વર્ષના છોકરાઓ ઘર છોડીને સંન્યાસી બની જાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન તો આત્મામાં હતું જ, પણ એ બધું ઇમર્જ કરે છે અને લોક કલ્યાણના કામમાં લાગી જાય છે, વિશ્વનું કલ્યાણ કરે છે. એટલે પાછું આવું તો આસાન છે, પણ એક પર્પઝથી આવું, એ પર્પઝ ભૂલાય નહીં, એ બહુ મહત્વનું છે. ઘણી વખત આપણે માનતા હોઈએ છીએ કે ઘણા એન્જલ્સ આવે છે દુનિયા પર, તો શું એન્જલ્સ જ હોય છે?
એટલે જો એ છે ને બહુ મોટો ચેપ્ટર છે અને એ બહુ આમ તો જાણવું બી જરૂરી છે, પણ એ શું છે કે આત્મજ્ઞાનના અમુક કન્સેપ્ટો ક્લિયર કર્યા પછી આ બધું જાણવું જોઈએ. કારણ કે એ જે છે ને ક્રિશ્ચિયાનિટીનો કન્સેપ્ટ છે, બરાબર. એન્જલની જગ્યાએ તમે દેવતા શબ્દ વાપરો તો હું સનાતન ધર્મના આધારે તમને સમજાવી શકું, કારણ કે એન્જલોનું આપણા જોડે કોઈ લેવા દેવા નથી, હે ને. એટલે એમને આ સ્ટેજે હું એમને એન્જલ વિશે વાત નહીં કર્યું. ના, દેવી દેવતાઓને આત્મજ્ઞાન નથી હોતું. હા, કઠોપનિષદમાં નહીં, કેનોપનિષદની અંદર બહુ મસ્ત ચર્ચા એની આપેલી છે કે ભાઈ દેવરાજ ઇન્દ્રને બી આત્મજ્ઞાન નથી હોતું. એને ધરતી ઉપર આવવું પડે છે, પછી એ ધરતી ઉપર આવીને પ્રજાપતિના આશ્રમમાં રોકાય છે, 2 વર્ષ બ્રહ્મચર્ય પાળે છે, પછી એમને આત્મજ્ઞાન અપાય છે. એ ના તો એમના આત્મજ્ઞાન હોય ના એમનો બ્રહ્મજ્ઞાન હોય. એટલા માટે આ દેવી દેવતાઓ જ્યારે આવે છે કોઈના પ્રવેશ કરીને બોલે છે તો કોઈ આત્મજ્ઞાનનું કોઈ છાંટોય નહીં એમનામાં. એ બધી બસ આ આપી દે ને તે આપી દે, હું તને આમ કરી દઉં આમ કરી દઉં, એના સિવાય બીજી કોઈ વાત નહીં એમની જોડે. એમની પાસે કોઈ જ્ઞાન નહીં. એટલે દેવી દેવતા બનવું કોઈ લક્ષ્ય નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ લક્ષ્ય છે. કારણ કે દેવી દેવતાઓ તો કેટલાય છે, 33 કરોડ દેવી દેવતા, એમાંથી 50% મનુષ્ય છે, 50% મંદિરોમાં બેઠા છે, સૂક્ષ્મ જગતમાં રહે છે, સારું કામ બી કરે છે. એવું નહીં કે બધા ખોટા છે, સારું બી કામ કરે છે. જેવા જેના દેવ જેવું જેટલી એમને શક્તિ, બધા સારું જ કરવા માંગે છે, પણ એમનામાં બી ઈચ્છા કામના વાસના છે. દેવતાઓ કોઈ અછૂતા નથી. દેવરાજ ઇન્દ્રની અંદર બી ગુસ્સો હતો, વાતે વાતે એમને ગુસ્સો હતો, એમના બી કામ હતો, એમને બીજા ઇન્દ્રની ઘરવાળીની પાછળ પડ્યા હતા, શશીની પાછળ. તો આ બધું દેવતા અને મનુષ્ય એ બધા ભોગ્યોની જ છે. જ્યાં સુધી તમને આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી તમે ભોગ્યોનીમાં જ છો, કોઈ નવા માણસ નથી તમે. એટલે દેવતા બનવું એ જીવનનું લક્ષ્ય ના હોવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને અને બ્રહ્મ સ્વરૂપ બનવું એ તમારો લક્ષ્ય હોવું જોઈએ. બ્રહ્મ સમાન બની જવું. અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, સર્વોહમ, આવો ભાવ આવવો જોઈએ. એ વાત છે. મુક્તિની વાત આપણે કરીએ તો મુક્તિ કેટલા પ્રકારની હોય છે? મુક્તિ આમ તો 4 પ્રકારની હોય છે. એક સાલુજ્ય મુક્તિ કહે છે, બીજા બી ત્રણેક નામ છે, મને યાદ નથી આવતા. હા હા હા, બીજે શું હોય છે હું ભૂલી ગયો એકચ્યુઅલી. હા, એટલે એ ભગવાનની સાથે રહીને એ જ્યારે ત્યાં રહીને સ્વર્ગમાં અથવા જ્યાં બી એના માટે હોય છે કે ભાઈ જેમ મેં તમને કહ્યું કે વિષ્ણુપુરીમાં રહીને હું ભગવાનની સાથે રહેવા માગું છું, જેને સાલુજ્ય મુક્તિ કહે. પછી બીજી મુક્તિમાં ભગવાન ધરતી ઉપર આવે ત્યારે મારે એમની જોડે જન્મ લેવો છે. નહીં, ઘણા લોકો કહેતા મારી ઈચ્છા છે કે હું ભગવાનની જોડે રહું, કે હું ભગવાનની જોડે કેમ નહોતો, ભગવાન રામ ધરતી ઉપર આવ્યા ત્યારે હું કેમ નહોતો. તો આવી ઈચ્છાઓના કારણે જ્યારે શરીર છૂટે ત્યારે ભગવાનના ત્યાં એ લોકમાં પહોંચી જાય આત્મા. પછી ભગવાન ધરતી ઉપર આવે એટલે એ બી પાછા આવે. એટલે આવા 4 ટાઈપના મોક્ષ છે. મને એક્ઝેક્ટલી નામ યાદ નથી, પણ એ બધા અમે ચર્ચા કરી ચૂક્યા છે ઓલરેડી. હા, ભગવાનના રૂપ છે. ના, આ બધું જ્યાં સુધી તમે અસ્તિત્વને દેખો, આકારી રૂપમાં રહેવું અથવા સાકારી રૂપમાં રહેવું એ બધું બંધનનું કારણ છે. જ્યાં સુધી તમારું મન ચાહે વિષ્ણુપુરીમાં હોય, શિવપુરીમાં હોય, કે તમે ત્યાં બી વિચારતા જ રહો, ચાહે ધરતી વિશે વિચારો અથવા કોઈના બી વિશે વિચારો, તો રિયલમાં મુક્તિ ના મળે. તમારા અત્યારે બી આ શરીરમાં બી મુક્તિ જો પ્રાપ્ત કરવી હોય, મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તો પહેલાં તો તમારે મનને જ શાંત કરવું પડે, મનના વિચારો જ રોકવા પડે. હવે તમે અહીંયા બેસીને વિચારો અથવા સ્વર્ગમાં બેસીને વિચારો અથવા એનાથી ઉપર બેસીને વિચારો, જો વિચાર જ કરો તો તમે મુક્ત નથી, તમે બંધનમાં છો. હા, એ અલગ વસ્તુ છે કે તમને ભગવાનની કંપની મળે છે, ત્યાં તમે આરામથી મજા લો છો. ત્યાં વિષ્ણુપુરીમાં તો પરમ સુખ છે. ત્યાં અહીંયા જેટલું બી ઐશ્વર્ય છે એનાથી 100 ગણું બધું ઉપર છે. પણ ત્યાં આગળ તમે એનાથી મુક્ત નથી. જ્યારે સમય આવશે એટલે ધરતી ઉપર આવવું પડશે, એટલે બંધનમાં તમે આવશો. હા, એટલે પાછા ધરતી ઉપર આવશો એટલે પાછા એમના માટે રોશો, ભગવાન માટે રોશો. એટલે આ બધા ભલે મુક્તિ કહેવામાં આવે છે, પણ રિયલમાં આત્મજ્ઞાનની દ્રષ્ટિએ આ એક બંધન જ છે. એ વાત છે. પ્રશ્ન છે કે પ્રાર્થના કરતી વખતે પરમાત્મા પાસેથી આપણે શું માંગવું જોઈએ? દેખો, પરમાત્મા પાસે માંગવા જેવી વસ્તુ અવિનાશી વસ્તુ જ માંગવી જોઈએ. જે વિનાશી વસ્તુ છે એ માંગીને શું કરવાનું? ગાડી, બંગલા, બહેલ બધું તમે માંગો તો ભગવાન કે હા હું આપી દઈશ. હા, પ્રહલાદને બધું આપવા તૈયાર હતા. પેલો 11 વર્ષનો પેલો નચિકેતા, એમની સ્ટોરી સાંભળી તમે, નચિકેતા અને યમરાજની. તો એને યમરાજે કીધું ભાઈ તું મૃત્યુ પછીના પ્રશ્નો મારી જોડે ના પૂછ, એના બદલે તાર જે જોઈએ બધું આલું.
પણ કે મારે આ જોતું જ નહીં, કે આ બધું આપશો તો એક દિવસ તો પાછા આલું જ પડશે ને તમને, તમે લઈ જ લેવાના છો, કાળ બધું ખાઈ જ જવાનું છે, મૃત્યુ બધું પતાવી જ દેવાનું છે, તો મારે વિનાશી વસ્તુ જોઈતી જ નહીં. એટલે ભગવાનની પાસે જે માગો અવિનાશી, અને એ બી પોતાના સ્વરૂપનું જ્ઞાન માંગો, અને એમની પ્રાપ્તિ થાય, બસ એનાથી મોટી સંસારમાં કોઈ વસ્તુ જ નથી. એટલે એ જ માંગવું જોઈએ કે બસ પરમાત્માની પ્રાપ્તિ થાય, બસ બીજું માર કંઈ જોઈએ નહીં. અવિનાશી વસ્તુથી મોટી કંઈ વસ્તુ છે જ નહીં. અત્યારના લોકો means ભૌતિક જગતમાં જ જીવે છે. એટલે ખબર નથી, એટલે લાલસા બધું પૂરી કરવા માટે ભગવાન પાસે જ માંગતા હોય છે. હવે મને આ મળી જાય, આ મળી જાય. તમારી વાત 100% સાચી. હું તમને એક્ઝામ્પલ આપું કે અમારા એક ભાઈ જ્ઞાનમાં આવે છે, હવે એમનો દીકરો MBBS ડૉક્ટર થઈને 23-24 વર્ષનો છોકરો ડૉક્ટર થઈને આવતો હતો ઘરે, એને એક્સિડન્ટ થયો, હવે છોકરાનું ડેથ થઈ ગયું. હવે એમની આખી જિંદગી છોકરો હતો ને હવે એની પાસે હવે કશું રહ્યું જ નહીં ખોવા માટે. હવે એમને જઈને તમે પૂછો હવે તમારે શું જોઈએ, છોકરો તો પાછો આવી શકે નહીં. હા, જે થવાનું તે થઈ ગયું, હવે એમને જીવનમાં હવે શું બાકી છે, પરમાત્મા સિવાય કંઈ જ નહીં ને. તો બસ તમે જે પ્રાપ્ત કરવા માંગો છો એ એક દિન જતું જ રહેવાનું છે, બધાનું જવાનું છે. જે દિવસ તમને આ વસ્તુની ખબર પડી હશે ને, તમે કહેશો ભગવાન કંઈ જ જોઈતું નહીં, તમારા સિવાય બીજું કંઈ નહીં જોઈતું અમારે. એટલે શું છે કે અવિનાશી વસ્તુઓનો ખ્યાલ જ નહીં. જે પરમ આનંદ આપણે અનુભૂતિ કરી જ નથી, એટલે આપણા આનંદની પાછળ પડ્યા છે. એ વાત છે. એટલે આ બધી વસ્તુ છે. ત્યારે જ ખબર પડે કે રોમમાં ઈશ્વરનું આવું શું છે. જ્યારે કે સુખ ને દુઃખમાં જ લોકો અત્યારે પડ્યા છે, પણ આ સુખ અને દુઃખની ઉપરની અનુભૂતિ છે જે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. તો એ તો જ્યારે ધ્યાન, જ્ઞાન, યોગ એ બધાથી જ પોસિબલ છે. ગીતામાં ભગવાને કૃષ્ણએ જ કીધું કે ભાઈ તું સ્થિત પ્રજ્ઞ બન, મનમાં તરતા સુખ અને દુઃખથી ઉપર ઉઠીને કર્મ કર. હા, તું સ્થિત પ્રજ્ઞ બન અને વિશ્વનું કલ્યાણ કર. તો અર્જુનને એવું બી શીખવાડવામાં આવ્યું કે જ્યારે આ તારી ડ્યુટી પૂરી થાય પછી આ કરવાનું એમ. એટલે તમે જ્યારે સ્થિત પ્રજ્ઞ બનો તો જ તમને આત્મ સાક્ષાત્કાર થાય, એમને એમ થાય જ નહીં. ગમે તેવા આપણે વાતો કરીએ કે હજારો કલાકના શૂટિંગ કરીએ, પણ જ્યાં સુધી તમારા મનના ભાવોથી સુખ દુઃખથી ઉપર નહીં થઈને કર્મ નહીં કરીએ ત્યાં સુધી પરમાત્માને પ્રાપ્ત નથી થઈ શકાતું, અને આત્મજાગૃતિ નથી થતી. આ તો બધી માયાની જાગૃતિ કરીએ છીએ. ભગવાન મારી લોટરી લગાવી દે, મને ઘર હાલ, બહાર હાલ, બંગલા હાલ, છોકરા હાલ, આ તે. તો આ તો બધા બંધન માંગીએ છીએ. અને બંધન તમને સુખ કેવી રીતે આપે? બંધન તો દુઃખનું જ કારણ છે ને. હા, અને બંધન એટલે લોખંડની સાંકળો અથવા સોનાની સાંકળ છે, તો બંધન જ ને. એટલે બંધનમાં કોઈ સુખી હોઈ જ ના શકે, દુઃખ જ દુઃખ છે. આત્મજ્ઞાનની વાત સાંભળવાની ખૂબ જ સારું લાગે છે. જી હા. અનુભૂતિ કર્યા પછી બી મીન્સ ના વાંધો નહીં. શું મૃત્યુ એ જીવનનું છેલ્લું સત્ય છે? મૃત્યુ જીવનનું છેલ્લું સત્ય નથી. હા, એ તો એક પડાવ છે. હા, એટલે મૃત્યુ થાય એટલે જીવન પૂરું થતું નથી. પહેલાં તો આપણે એ જ સમજી લેવું જોઈએ. હા, મૃત્યુ એ નવા જીવનની શરૂઆત છે. હા, મૃત્યુ એક પાર્ટ પૂરો કરીને હવે બીજું પાર્ટ શરૂ થવાની શરૂઆત છે. એટલે મૃત્યુ ડેફિનેટલી સત્ય છે, પણ અંતિમ સત્ય નથી. આવા તો કેટલાય સત્ય જાણવાના બાકી છે, અને આ બધા આવા કેટલાય સત્ય જાણ્યા પછી પરમ સત્યને તમે આત્મા એ પરમ સત્ય છે, અને એને જાણવાનું સૌથી છેલ્લું કામ, સૌથી ઇમ્પોર્ટન્ટ કામ, સૌથી જરૂરી કામ એ છે. અને એ પરમ સત્ય આપણી આત્મા છે, અને આત્માને જાણ્યા પછી પરમાત્મા, મારા રચયિતા, મારા ક્રિએટર, એ જાણવું એ છેલ્લું પરમ સત્ય છે જીવનનું. એટલે એ જાણવું જોઈએ મનુષ્યએ. તો આ બધા ક્વેશ્ચનો તમારા પૂરા થઈ ગયા કેમ ને? ચલો, તો બધા તમામ દિવ્ય આત્માઓના બહુ ધન્યવાદ. તમારું બહુ ધન્યવાદ બેન, તમે આટલા સારા ક્વેશ્ચન લખીને લાવ્યા અને વિચાર્યા. તમે બહુ મોટી વાત છે. સામાન્ય મનુષ્યને આવા ક્વેશ્ચન બી નથી આવતા, અને જ્ઞાની ડેફિનેટલી આ બધી વસ્તુ પર વિચાર કરતા હોય, એટલા માટે આવા વિચારો આવે કે ભાઈ ચલો આ પ્રશ્નોથી લોક કલ્યાણ થાય, લોકોની જાગૃતિ વધે, એમના આત્માનું કલ્યાણ થાય. એટલે આ બધા ક્વેશ્ચનો બહુ જરૂરી હતા. અને આ બધી વસ્તુ જ્યારે મનુષ્ય આના વિશે વિચારે ત્યારે જ આ બધી મોહ માયા છૂટે, અને ત્યારે જ એનું આત્માનું કલ્યાણ થાય. તો દરેક શ્રોતા જે વિડીયો સાંભળી રહ્યા છે, તમારો ખૂબ આભાર. તમે અમને સાંભળ્યા, બેનને સાંભળ્યા.
તો હવે અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને આ ચેનલ ઉપર આવા ઘણા પોડકાસ્ટ આવવાના બાકી છે. અમે હમણાં જ આ સિરીઝ શરૂ કરી છે, તો ધીરે ધીરે કરીને તમારી સામે રોજ નવા ક્વેશ્ચનો, નવા પોડકાસ્ટ આવતા રહેશે. તો આપ બધાનું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. અને તમને ગમ્યો હોય તો વિડીયોની નીચે એકવાર પરમ શાંતિ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા પોડકાસ્ટની રાહ જોતો. અને અમારી હિન્દી ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ, એમાં 7 લાખથી વધારે સબસ્ક્રાઈબર છે. તો તમે એ ચોક્કસથી જુઓ. એમાં હું ડેલી રાતે 10 થી 11 લાઈવ મેડિટેશન કરાવું છું. 1100થી વધારે એપિસોડ થઈ ગયા છે. જો તમે સવારે મેડિટેશન કરવા માંગતા હોય તો પરમ શાંતિ મોટિવેશન અને મેડિટેશનની ચેનલ સાક્ષી દ્વારા મેડિટેશન કરાવવામાં આવે છે સવારે 5:30 થી 6:30. તો ચોક્કસથી તમે જોજો એકવાર અને અનુભૂતિ કરો, અમારી સાથે જોડાઓ અને તમારી આધ્યાત્મની જર્ની શરૂ કરો. તો આપ બધાનું બહુ બહુ ધન્યવાદ. પરમ શાંતિ. બેન, તમારું બી બહુ ધન્યવાદ. તમને બી બહુ બહુ પરમ શાંતિ.